આજ આપણે રોહિતભાઈ વઢવાણાને સાંભળવાના છીએ. તો હું બદરાબેન વડગામા, જેઓ આજના મોડરેટર તરીકે કામ કરવાના છે, એમને હું વિનંતી કરીશ કે રોહિતભાઈનો પરિચય આપીને તમારો વાર્તાલાપ શરૂ કરશો. આભાર કોકિલાબેન. સૌ પ્રથમ તો વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ જોવાનું મૂકીને અહીં ઉપસ્થિત થયેલા શ્રોતાજનોનો હું આભાર માનું છું. આજે આપણી સમક્ષ એક નવો જ વિષય લઈને રોહિતભાઈ વઢવાણા હાજર છે. તેમનો પરિચય આપું તે પહેલા એક વાતની હું ચોખવટ કરવા માંગુ છું. મારા અનુભવ પ્રમાણે ઘણા લોકોને હાઈ કમિશનર અને એમ્બેસેડર વચ્ચેનો તફાવતની જાણ નથી હોતી. તો હું એ માટે તમારા માટે થોડો પ્રકાશ પાડું છું. કોમનવેલ્થના 56 દેશો કે હેઠળ હતા, તે દેશોના જે કોમનવેલ્થ દેશોમાં હાઈ કમિશનર તરીકે ઓળખાય, જ્યારે નોન કોમનવેલ્થ કન્ટ્રીઝના લોકો કમિશનરો એ એમ્બેસેડર તરીકે ઓળખાય. એટલે દાખલા તરીકે કેન્યા, યુગાન્ડા, ભારત, કેનેડા કે ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશન બ્રિટનમાં છે અને એમના રાજદૂતોને કમિશનરો, હાઈ કમિશનર કહેવાય. પણ જો ઇન્ડિયાનો અથવા તો કોઈ પણ કોમનવેલ્થ કન્ટ્રીનો રાજદૂત નોન કોમનવેલ્થ કન્ટ્રીમાં જાય, ફોર એક્ઝામ્પલ અત્યારે જો રોહિતભાઈ જર્મનીમાં હોત તો એ ડેપ્યુટી એમ્બેસેડર કહેવાત, હાઈ કમિશનર નહીં. એટલે કોમનવેલ્થની કન્ટ્રીના રાજદૂતોને હાઈ કમિશનર કહેવાય અને નોન લોકોને એમ્બેસેડર કહેવાય. તો આટલી સમજણ હું આપી દઉં, કારણ કે મને ખબર છે કે ઘણા લોકોને આ વાતની ખબર નથી હોતી. રોહિતભાઈ હાલ કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનરની પદવી ધરાવે છે. તે ઉપરાંત તેઓ યુનાઇટેડ નેશન્સની એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ અને યુનાઇટેડ નેશન્સના હ્યુમન સેટલમેન્ટ પ્રોગ્રામના ભારતના કાયમી ઉપપ્રતિનિધિ છે. તેઓ ભારતીય વિદેશ નીતિમાં 2010થી જોડાયા અને હાલ સુધી એમણે ઈરાન અને બ્રિટનમાં જુદા જુદા પોસ્ટ ઉપર ડિપ્લોમેટ તરીકેની સેવા બજાવી છે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઇન ન્યૂ દિલ્હી, ત્યાં પણ એ અંડર સેક્રેટરી ઇન ધ ગલ્ફ ડિવિઝનમાં રહી ચૂક્યા છે. કદાચ હજુ પણ હશો એવું માનું છું. એમણે બેચલર ઓફ લો કર્યું છે અને માસ્ટર્સ ઇન પોલિટિકલ સાયન્સની ડિગ્રીઓ પણ ધરાવે છે. એમને ગુજરાતી ઉપરાંત હિન્દી, ઇંગ્લિશ અને પર્શિયન ભાષાની જાણકારી છે. એ પોતાના શોખ ખાતર ગુજરાતી અને અંગ્રેજી સામયિકમાં નિયમિત લેખો લખે છે. સંદેશ અને ફૂલછાપમાં એમની અઠવાડિક કોલમો ઘણા સમય સુધી આવતી રહી છે અને હજુ પણ જુદા જુદા સામયિકોમાં એમના લેખો આવ્યા કરે છે. તે ઉપરાંત શનાખ્ત નામની એક નવલકથા પણ એમણે લખી છે અને એમની સાહિત્ય કૃતિઓ પણ વિવિધ પ્રકારની હોય છે. લેખો, ટૂંકી વાર્તાઓ, નિબંધો, પર્યટનના અહેવાલો વગેરે એમના સાહિત્યમાં. અને મેં સાંભળ્યું છે કે કવિતા પણ તમે લખો છો રોહિતભાઈ, ખરેખર? આટલી બધી જવાબદારી હોવા છતાંય એ બીજી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે છે. સર્ટિફાઈડ ઇન્ટરનેશનલ લાઈફ એન્ડ એક્ઝિક્યુટિવ કોચ અને સ્પીકર છે. તેઓ ભારતીય રાજનીતિક ક્ષેત્રમાં પ્રવેશ કરતા યુવાનોને મદદ કરવામાં ખૂબ દિલચસ્પી ધરાવે છે અને એ વિષયને આવરી લીધા અંગ્રેજીમાં અને ગુજરાતીમાં પુસ્તકો લખ્યા છે અને બ્લોગ ઉપર પણ એમના લેખો આવતા રહે છે. રોહિતભાઈની બહુવિધ કારકિર્દી વિશે જો તમને વધુ વિગતવાર માહિતી જોઈતી હોય તો અમે ચેટ બુકમાં અહીંના એશિયન વોઇસની ABPL સાઇટ ની લિંક મોકલી છે, તો એ તમને જેને વધારે રસ હોય એ તે વાંચી શકે છે. ચાલો, તો હવે રોહિતભાઈ, તમને GSF ના આ કાર્યક્રમમાં આવકારતા મને ખૂબ આનંદ થાય છે
અને મેં તમારો વ્યવસાયિક પરિચય તો આપ્યો, પણ આ વાર્તાલાપ દરમિયાન તમારા અંગત અનુભવો વિશે શ્રોતાજનો વધુ જાણવા માંગશે એની મને ખાતરી છે. તો હું તમને એને લગતા સવાલો પૂછીશ. તો સૌ પ્રથમ તમારા કુટુંબ, ઉછેર, અભ્યાસ વગેરે વિશે અમને જણાવો, અને એ જીવનનો જે અનુભવો હતા એ એના એના થકી તમારા વ્યક્તિત્વ અને વ્યવસાય ઉપર કેવી અસર થઈ છે એ પણ અમને જણાવો. રોહિતભાઈ. નમસ્કાર. પહેલા તો સૌ ખૂબ ખૂબ આભાર ગુજરાતી સાહિત્ય ફોરમનો આજે મને તમારી વચ્ચે આમંત્રિત કરવા માટે. અને આજનો કાર્યક્રમ આપણે એક સંવાદના ફોર્મેટમાં આગળ લઈ જઈશું એવી મારી ઈચ્છા છે. તો ભદ્રાબેન, આપણે આ સંવાદને આગળ વધારીશું. અને તમારો જે પ્રથમ પ્રશ્ન છે પરિવાર, ઉછેર, અભ્યાસ વગેરે વિશે, તો હું ગુજરાતમાં સૌરાષ્ટ્રથી છું અને ભાણવડ અને ઓખા એ બંને વિસ્તારોમાં મારું બાળપણ વીત્યું છે. પાછતર એ મારા ભાણવડ તાલુકામાં એક નાનું ગામ છે પાસ્તર, તો એ મારા ફાધરનું અને પેટર્નલ સાઈડનું વતન છે. ઓખા એ મારી મેટર્નલ સાઈડનું વતન છે. તો ત્યાં ભાણવડમાં ઘણો સમય રહ્યા, પછી ઓખામાં પણ ઘણો સમય રહ્યા છીએ. અત્યારે મારા પેરેન્ટ્સ, સિસ્ટર બધા લોકો દ્વારકા, ઓખા માં સ્થિત છે અને ત્યાં જ અમારું રહેણાંક છે. હું મારો અભ્યાસ હાઈસ્કૂલ સુધી ભાણવડમાં થયો, પાછતર અને પછી ભાણવડમાં, પ્રાથમિક પાછતર પછી ભાણવડમાં. ત્યારબાદ કોલેજ માટે મેં જામનગરમાં અભ્યાસ કરેલો, પણ એ મોસ્ટલી ડિસ્ટન્સ એજ્યુકેશનની જેમ હતું, એટલે હું ઓખા રહીને ત્યાંથી જ અભ્યાસ કરતો. અને પછી જ્યારે મેં યુપીએસસી વિશે મને માહિતી મળી અને મેં નક્કી કર્યું કે હું યુપીએસસી ની તૈયારી કરીશ, ડિપ્લોમેટિક સર્વિસ માટે, બીજી કોઈ સિવિલ સર્વિસ માટે, ત્યાર પછી હું અમદાવાદ આવ્યો. ત્યાં હું અમદાવાદ રહી અને પરીક્ષાની મેં તૈયારી શરૂ કરી. ગુજરાતની સિવિલ સર્વિસ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સિવિલ સર્વિસ બંનેની તૈયારી મેં સાથે શરૂ કરી. મેઇન ફોકસ મારું હતું યુપીએસસી નું. અને સારી વાત એ કહેવાય કે બંને પરીક્ષાઓમાં ગુજરાત પીસીએસ અને યુપીએસસી બંનેમાં મારું એક સાથે સિલેક્શન થયેલું. અને 2010 થી ભારતીય વિદેશ સેવામાં, એટલે કે આઈએફએસ. સોરી રોહિતભાઈ, યુપીએસ શું છે જરાક અમને કહો. What does it stand સો for? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં જે સિવિલ સર્વિસીસ ની પોસ્ટ હોય છે, સનદી સેવાની જે પદવીઓ હોય છે, જેમ કે પોલીસ સર્વિસ, એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, જેને તમે આઈએએસ, આઈએફએસ, આઈપીએસ તરીકે ઓળખો છો, આઈઆરએસ, એ બધી જ નોકરીઓ તમને માત્ર એક એક્ઝામથી પ્રાપ્ત થઈ શકે, અને એ એક્ઝામ લેનાર છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તો એટલે આ પરીક્ષાને આપણે યુપીએસસી ની પરીક્ષા, સિવિલ સર્વિસની પરીક્ષા કહીએ છીએ. એવી જ રીતે દરેક રાજ્યની પોતાની પણ સિવિલ સર્વિસની સેવાઓ માટેની પરીક્ષા હોય છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, જીપીએસસી, એ ગુજરાત સનદી સેવા માટે પરીક્ષા લેતું હોય છે. તો મારું યુપીએસસી માં સિલેક્શન થયું અને મારી પ્રથમ પસંદગીની સેવા હતી ફોરેન સર્વિસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ, અને મને એ અલોકેટ થઈ. એટલે ગુજરાત પીસીએસ માં પણ મને એ વખતે એ જ વર્ષે સિલેક્શન થયેલું મારું. એટલે મેં યુપીએસસી ઇન્ડિયન ફોરેન સર્વિસની પદવી પસંદ કરી અને હું અહીંયા આવ્યો ડિપ્લોમેટ થઈને. ત્યારબાદ મેં સાથે સાથે માસ્ટર્સ ઇન પોલિટિકલ સાયન્સ જોઈન કર્યું, જે મેં ફરીથી ડિસ્ટન્સથી જોઈન કરેલું, કેમ કે નોકરીની સાથે હું કરતો હતો. એટલે મેં પૂરું કર્યું દિલ્હીમાં મારો જે ટ્રેનિંગનો સમય હતો એ દરમિયાન. સો એ રીતે. અને જ્યારે હું તૈયારી કરતો હતો યુપીએસસી ની, ત્યારે મેં એલએલબી કરેલું. સો કેમ કે મારો વિષય લો હતો યુપીએસસી ની તૈયારી માટે, તો અમારે
વિષય પસંદ કરવાનો હોય છે અને એ વિષયમાં મેં ગુજરાતી સાહિત્ય અને કાયદો એ 2 વિષય પસંદ કરેલા યુપીએસસી ની તૈયારી માટે. સાથે મેં LLB પણ કરેલું. તો આ રીતે અભ્યાસ જે રીતે મેં તમને કહ્યું એમ કે મોસ્ટલી સૌરાષ્ટ્રમાંથી થયો છે મારો અભ્યાસ. અમદાવાદ મારું આવવાનું થયું સનદી સેવા એટલે કે સિવિલ સર્વિસની તૈયારી કરવા માટે. ગ્રેજ્યુએશન પછી મને જાણ થઈ, ગુજરાતમાં તમને કદાચ ખ્યાલ હશે કે બહુ ગુજરાતમાં સિવિલ સર્વિસ વિશે માહિતી ઓછી છે. હવે ધીમે ધીમે જાગૃતિ વધી છે એટલે વધારે લોકો તૈયારી તરફ આવતા થયા છે, પરંતુ જ્યારે મેં કર્યું 15 વર્ષ પહેલા ત્યારે એટલી બધી જાગૃતિ નહોતી. આજે પણ હજુ પૂરતા પ્રમાણમાં તો નથી જ. એટલે ગ્રેજ્યુએશન પછી તો મને જાણ થઈ કે સિવિલ સર્વિસ માટે એક અલગ એક્ઝામ હોય છે અને એની તૈયારી કોઈ પણ વ્યક્તિ કરી શકે. એટલે મેં પછી તૈયારી શરૂ કરી અને અભ્યાસ એક જ રીત હોય છે કે તમે અભ્યાસમાં મહેનત કરો અને ડેડિકેટેડ પ્રયત્ન કરો તો સિવિલ સર્વિસમાં તમે આવી શકો. મને લાગે છે કે મારું જે આખું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ હતું, મારું ડેડિકેશન હતું સ્ટડી માટે, એ મને મદદરૂપ થયું. સો ધેટ્સ બ્રીફ અબાઉટ માય એજ્યુકેશન અને મારા વતન વિશે. ખરેખર તમારી વિદ્યાર્થી તરીકેની કારકિર્દી તો બહુ વખાણવા લાયક છે, કારણ કે તમે ડિસ્ટન્સ લર્નિંગ પણ કર્યું અને સાથે સાથે લોની, પોલિટિકલ સાયન્સ ને કેટલું બધું કર્યું. પણ તમને આમ સ્વપ્ને પણ ખ્યાલ હતો કે તમે એમાં ફતેમંદ થશો અને એક દિવસ આ રીતે રાજદૂત થઈને પરદેશમાં ફરતા હશો? ભદ્રબેન, સ્ટેટિસ્ટિક્સમાં હું તમને કહું તો ઇટ્સ અ ડ્રીમ ફોર એનીવન. જ્યારે તમે આ પરીક્ષાની તૈયારી કરો ત્યારે ઇટ ઇઝ ઓનલી અ ડ્રીમ, બીકોઝ સક્સેસની ગેરંટી તો એમાં હોતી નથી. ઇટ્સ નોટ અ કોલેજની જેમ ડિગ્રી નથી કે તમે 3 વર્ષ ભણશો એટલે 3જા વર્ષે પાસ નહીં થશો તો 4થા વર્ષે પાસ થશો અને તમને ડિગ્રી મળી જશે, એવું નથી. આ તો દર વર્ષે યુપીએસસી દ્વારા અમુક મર્યાદિત સીટ જાહેર થતી હોય કે આ વખતે 700 લોકોની વેકેન્સી છે કે 800 લોકોની વેકેન્સી છે, અને આમાં આખા દેશના લોકો એ પરીક્ષામાં અપિયર થતા હોય છે, પોતાનું લક અને મહેનત ને અજમાવતા હોય છે. અમે જ્યારે તૈયારી કરતા ત્યારે 6-1 લાખ લોકો ફોર્મ ભરતા એમાં, અને એમાંથી પછી 3 સ્ટેજની પરીક્ષામાંથી પાસ થતા લગભગ 1000 જેટલા લોકો મુશ્કેલીથી ફાઇનલી સિલેક્ટ થતા હોય છે. અને એ 1000માંથી અમારે વખતે ડિપ્લોમેટ્સની સંખ્યા, IFS ની સંખ્યા 25 હતી. તો ઇટ્સ અ ડિફિકલ્ટ એક્ઝામ, કેમ કે નંબર ઓફ વેકેન્સી ઇઝ લિમિટેડ અને આખા ઇન્ડિયામાંથી એમાં પ્રયત્ન કરનારા લોકો ઘણા વધારે હોય છે. સો ઇટ હેઝ ઇટ્સ ઓન ચેલેન્જીસ. એટલે સપનું તો હોય જ્યારે તમે તૈયારી શરૂ કરો, પણ સક્સેસની ગેરંટી નથી હોતી એમાં. તો ગુજરાતીઓ એમાં બહુ ઓછા છે આ ફિલ્ડમાં? ગુજરાતી, જેમ મેં તમને કહ્યું એમ, એક તો જાગૃતિ નથી કે આ પરીક્ષાની તૈયારી કરવા માટે આપણા વિદ્યાર્થીઓ જાણતા હોતા નથી, એક કારણ એ છે. બીજું એ છે કે આ પરીક્ષાની તૈયારી એકદમ પૂરેપૂરું સમર્પણ માંગી લેતી હોય છે, અને આપણા ગુજરાતી લોકો ઘણી વખત પોતાના ધંધા બિઝનેસમાં જવાનું પસંદ કરતા હોય છે. એટલે આમાં 3 વર્ષ, 4 વર્ષ, 2 વર્ષ, ખબર નહીં કેટલો સમય લાગી જાય, એટલી મહેનત કરવી છે કે એની સામે પોતાનો ધંધો સેટ કરવો છે, એ પણ ઘણી વખત જોખતા હોય છે. પ્લસ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, બાળપણથી તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કેટલું છે, તમે એજ્યુકેશનના ફિલ્ડમાં કેટલી મહેનત કરવા ઈચ્છો છો, તમે રોજના 8-10 કલાક વાંચી શકો છો વગર ધ્યાન ભટકીએ, તો એ બધી વાતોના આધારે લોકો પછી નક્કી નિર્ણય કરતા હોય છે કે મારે આની તૈયારી કરવી છે કે કેમ. અને જે રીતે મેં કહ્યું, સફળતાનો જે રેશિયો છે, દર છે, બહુ ઓછો હોવાને કારણે પણ ઘણી વખત લોકો એવું એક વિચાર જરૂર કરે કે જવું છે કે કેમ. આમાં ગેરંટી તો છે નહીં, 3 વર્ષ મહેનત કર્યા પછી જો નહીં થાય તો શું થશે. એ બધા કારણોને લીધે ગુજરાતી લોકો, બહુ વધારે લોકો નથી મહેનત કરવામાં પણ અને તૈયારી કરવામાં પણ. હવે નંબર વધી રહ્યા છે, એ સારી વાત છે, પણ તેમ છતાં નંબર હજુ ઘણો ઓછો છે, અને એને કારણે પરિણામમાં પણ ગુજરાતી લોકો ઓછા જ દેખાવાના એમાં કોઈ
શંકાને સ્થાન નથી, કેમ કે જો ઓછા લોકો અપિયર થાય તો નેચરલી ઓછા લોકો આવવાના છે. એટલે બહુ ઓછા લોકો સિવિલ સર્વિસમાં છે આપણે ગુજરાતમાંથી. દર વર્ષે 12-15 અને હમણાં છેલ્લા વખતે મુશ્કેલીથી સૌથી વધારે નંબર જો આંકડો આવ્યો હોય તો 25 લોકોનો હતો. તો એટલે 15-20 એવરેજ હોય છે દર વર્ષે. તો બહુ મોટો આંકડો ન કહેવાય એમ. અચ્છા, હવે તમારો જે આજનો વિષય છે એ રાજનીતિ દ્વારા સાંસ્કૃતિક સંબંધો વિશે છે. અને તમને તો ખબર છે કે મારો જન્મ પૂર્વ આફ્રિકામાં થયો છે, મારી કર્મભૂમિ કેન્યા રહી છે. મેં કેન્યામાં લુઓ, કિકુયુ અને કોસ્ટલ સ્વાહિલી લોકોના બાળકોને ભણાવ્યા છે, એટલે એની સંસ્કૃતિથી હું કાફી વાકેફ છું. તો તમે એ સંસ્કૃતિમાંના સંબંધ કેવી રીતે વિકસાવો છો કેન્યામાં રહીને, એ અમને જણાવો તો મજા આવશે. એક એમ્બેસીનું કે હાઈ કમિશનનું એક કામ એ હોય છે કે ભારતની સંસ્કૃતિનો પ્રચાર વિદેશમાં કરે અને સાંસ્કૃતિક સંબંધો જે તે દેશમાં આપણે હોઈએ એની સાથે મજબૂત કરીએ આપણે. તો કોઈ પણ દેશમાં હોય, તમને લંડન તમે છો અત્યારે, અને હું આની પહેલા લંડન હતો પોસ્ટિંગમાં, હું તમને લંડનનું ઉદાહરણ આપું તો નહેરુ સેન્ટર છે આપણે ત્યાં લંડનમાં. એનું કામ જ એ છે કે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર ત્યાં એટલે કે યુકેમાં કરે. તો એવી જ રીતે દરેક દેશમાં જે ભારતીય રાજદૂતાવાસ હોય છે એ આ એક કામ જરૂર કરતો હોય છે, અને દરેક ડિપ્લોમેટને એના માટે એક જવાબદારી આપવામાં આવતી હોય છે, ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. એક એમનું જ્યારે વાર્ષિક અસેસમેન્ટ થાય તો એમાં એક વાત એ પણ નોંધાતી હોય છે કે ભારતીય સંસ્કૃતિને નો પ્રચાર કરવામાં, એમના વિશે જાગૃતતા ફેલાવવામાં એ કેટલા સક્રિય છે અને કેવું સારું કામ કરે છે. તો એ પણ એક મહત્વની વાત હોય છે. તો એટલે દરેક જગ્યાએ તમે જોતા હશો કે હમણાં આપણી એમ્બેસી હોય કે હાઈ કમિશન હોય, એ ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે આપણે લોકો. તો અમે પણ અહીંયા કરીએ છીએ. અને હમણાં આઝાદીના 75 વર્ષ નિમિત્તે આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ના નામે એક સરસ પ્રોગ્રામ કરેલો, જે 2 વર્ષ સુધી આપણે ચલાવેલો. અને એના અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો આપણે યોજ્યા. તો ખાસ કરીને હું અહીંયા છું તો અહીંયાનું ઉદાહરણ આપું છું. તો અમે લોકોએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતથી એક સાંસ્કૃતિક જૂથ બોલાવેલું અહીંયા કેન્યામાં. અને એ સાંસ્કૃતિક ગ્રુપ જે હતું ડાન્સર્સનું, તમને જાણીને નવાઈ થશે કે એ લોકો સીધી બાદશાહનું ગ્રુપ અમે લાવેલા અહીંયાથી. અને સીધી, જ્યારે તમને ખ્યાલ છે, સીધી એ લોકો છે જે અહીંયા પૂર્વ આફ્રિકાથી માઇગ્રેટ થઈને ઇન્ડિયા આવ્યા છે. તો એ લોકો ગુજરાતમાં રહે છે, કર્ણાટકામાં છે, મહારાષ્ટ્રમાં છે, 3-4 રાજ્યમાં ત્યાં સ્થાયી થયા છે. અને આજે પણ એ લોકો હવે પોતાની ભાષા થોડી ઘણી બોલે છે, સ્વાહિલી, પણ હજી એમનું જે સ્વાહિલી નૃત્ય છે એ લોકોએ જાળવી રાખ્યું છે. અને ભારતમાં એને સીધી બાદશાહના નૃત્ય તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો ગુજરાતમાં એક ગ્રુપ છે, વધારે ઘણા બધા હશે, પણ અમે જે એમ્પેનલ્ડ હોય છે એવા ગ્રુપમાંથી એક ગ્રુપને અમે બોલાવેલું અને એમનું પરફોર્મન્સ અહીંયા કરેલું. તો બધા લોકોને બહુ ગમ્યું કે ભારતમાં પણ અહીંયાની સંસ્કૃતિ હજી ભારતમાં પણ જળવાઈ રહી છે અને સરસ રીતે ત્યાં પરફોર્મ થાય છે, લોકો એને એની કદર કરે છે. તો એવી રીતે ઇન્ડિયાથી તો આપણે લાવતા હોઈએ સાંસ્કૃતિક ગ્રુપ, ભારતનાટ્યમના જે કલાકારો હોય છે અથવા તો સંગીત ના નિષ્ણાતો હોય છે, બધા લોકો આવતા હોય છે. પણ આ વખતે ખાસ અમે એવું આયોજન કર્યું કે ભારતથી જ આવે, ભારતીય કલાકાર જ આવે, પણ જે લોકોએ અહીંયાની સંસ્કૃતિ ત્યાં જાળવી રાખી છે એ લોકો આવે. તો બહુ પસંદ કર્યું કેન્યાના સ્થાનિક લોકોએ એને. અને એને કારણે જે ભારત અને કેન્યા અથવા તો ભારત અને પૂર્વ આફ્રિકાનો સાંસ્કૃતિક સંબંધ છે એ કેટલો જૂનો અને મજબૂત છે એ પણ પ્રસ્થાપિત થયું. તો એ રીતે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો અમે લોકો કરતા હોઈએ છીએ. આમાં જ એક વાત એડ કરીશ કે જ્યારે વિદેશમાં હોઈએ ત્યારે અહીંયા જો ભારતીય સમુદાયના લોકોની સંખ્યા વધારે હોય તો એ લોકો ભારતીય તહેવારો નું આયોજન અહીંયા કરતા હોય, એમનું સેલિબ્રેશન, ઉજવણી કરતા હોય છે, હોળી, દિવાળી વગેરે. તો એમાં પણ અમે લોકો સામેલ થઈએ છીએ. ઘણી વખત અમે લોકો પણ કંઈક એવું ઉજવણી કરીએ છીએ. તો એ બને ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને રીત રિવાજો વિશે લોકોને માહિતી પ્રાપ્ત થાય.
ક્રિશભાઈ, તમે મને એક વાત યાદ આવી કે અહીંયા નહેરુ સેન્ટર ખૂબ સુંદર રીતે ચાલે છે, બહુ જ સરસ વિવિધ પ્રોગ્રામો કરે છે, પણ એમાં જે શ્રોતાજનોને આવે છે ઓડિયન્સ, એ વધારે પડતું ઇન્ડિયન ઓરિજિનના હોય છે. એટલે મને એમ થાય કે તમારો આશય છે કે સ્થાનિક લોકોમાં આપણી સંસ્કૃતિનો પ્રચાર થાય, અને આ તમે બહુ જ સરસ આઈડિયા કર્યો કે સિદ્ધિજને તમે લઈ આવ્યા. મેં એમને જોયા છે, એ લોકો ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓક્સફર્ડમાં આવ્યા હતા અને ત્યાં પ્રોગ્રામ કર્યો હતો, અને એટલે મને ખબર છે કે કઈ જાતનું નૃત્ય કરે છે. પણ એ તમે આફ્રિકન કોમ્યુનિટીને આપણી સંસ્કૃતિમાં આ રીતે તમે જોડ્યા, પણ અહીં મેં જોયું છે કે લગભગ બધા અમને લાભ થાય છે વધારે પડતો નહેરુ સેન્ટરનો. ગોરા લોકો બહુ ઓછા પ્રમાણમાં અહીં નહેરુ સેન્ટરમાં આવતા મેં જોયા છે. તો એના વિશે તમે કંઈ કર્યું છે એવું કંઈક કે જુદું, કે વધારે સ્થાનિક લોકોને એટ્રેક્શન થાય? હવે જ્યારે અમે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીએ ત્યારે અમારો આશય તો એ હોય છે કે જે લોકો ભારતીય સંસ્કૃતિથી પરિચિત નથી એ લોકો સુધી એ માહિતી પહોંચે, એ લોકો સુધી આ પરંપરા વિશે, આ રીત રિવાજો વિશે વધારે માહિતીનો અમે સંચાર કરી શકીએ. પણ એમાં બંને લોકો આવી જાય. એક તો એ લોકો પણ આવે જે સ્થાનિક દેશના લોકો હોય, જેમ તમે કહ્યું કે વ્હાઇટ બ્રિટિશ તમે કહ્યું, અને એ ભારતીય સમુદાયના લોકો કે જે લોકો વર્ષોથી ભારત છોડી ગયા છે અને એ લોકો ફરીથી કોઈ રીતે જોડાવા માંગે છે. તો કાર્યક્રમો તો બધા લોકો માટે ઓપન છે, બધા લોકોને આમંત્રણ હોય છે. ક્યારેક એવું બને કોઈ કાર્યક્રમમાં માત્ર ભારતીય સમુદાયના લોકો વધારે હાજરી આપતા હોય, ક્યારેક બીજા લોકો પણ વધારે હાજરી આપતા હોય, પરંતુ અમારો પ્રયત્ન એવો રહેતો હોય છે કે વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકીએ. અમે પણ અહીંયા એવું જ કરેલું. અમારા એક મંત્રી આવેલા અહીંયા કેનિયાના, અને બીજા પણ ઘણા બધા કેનિયાના લોકો હતા, સ્થાનિક કેનિયાના લોકો, ન કે માત્ર ભારતીય સમુદાયના કેનિયાના લોકો. એ લોકોને પણ બહુ ગમેલું આ નૃત્ય, અને ખાસ કરીને એમાં એ લોકો જયારે નાળિયેર ઉછાળી અને માથાથી ફોડે છે ને એ બધા જે એમના સરસ મજાના સ્ટન્ટ હોય છે, તો બધા લોકોને બહુ ગમેલા. તો અહીંયા તો જોવા મળે છે કે બધા લોકો સારી રીતે ભાગ લેતા હોય છે, પણ પ્રમાણ પ્લસ માઇનસ હોઈ શકે, કન્ટ્રી પ્રમાણે, કાર્યક્રમ પ્રમાણે. ક્યારેક વધારે ભારતીય સમુદાયના લોકો હોય, ક્યારેક વધારે કેન્યન લોકો હોય, બંનેનું મિશ્રણ પણ હોઈ શકે. હવે મારે એક પ્રશ્ન પૂછવો છે કે તમારા પત્ની પણ સ્થાનિક લોકો સાથે કોઈ જાતને સંબંધ ધરાવે, સાંસ્કૃતિક રીતે, કે ભાગ લે, કે એવું કંઈ છે? ડિપ્લોમેટ્સની વાઇફ, બધા ડિપ્લોમેટ્સની વાઇફ નું પણ એક આગવું મહત્વ હોય છે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો પ્રચાર પ્રસાર કરવામાં, અને એ લોકો બે રીતે સક્રિય રહેતા હોય છે. એક એમની સક્રિયતા હોય છે ડિપ્લોમેટિક કોમ્યુનિટીમાં. તો મોટા ભાગે બધી જગ્યાએ ડિપ્લોમેટિક લેડીઝ ગ્રુપ હોય છે. તો મારી પત્ની હોય કે મારા એમ્બેસેડર હાઈ કમિશનરના સ્પાઉસ હોય, અથવા મારા બીજા ઓફિસર્સ હોય એમના સ્પાઉસ હોય, એ બધા લોકો પણ એમાં ભાગ લેતા હોય છે. તો ડિપ્લોમેટિક લેડીઝ ગ્રુપ દ્વારા ઘણી વખત વર્ષમાં એક કે બે મોટા કાર્યક્રમોનું આયોજન થાય કે જ્યાં બધા જ દેશ પોતાની સંસ્કૃતિને લગતું કંઈક પરફોર્મન્સ કરે અથવા તો કંઈક પ્રદર્શન કરે. તો અહીંયા પણ એવું થતું હોય છે. કેમ કે મારા હાઈ કમિશનરના જે હસબન્ડ છે એ પોતે પણ ડિપ્લોમેટ છે અને બીજે છે, તો અહીંયા મારી વાઇફ એ ગ્રુપને લીડ કરે છે, આપણા ભારતીય ડિપ્લોમેટ ને. અને અહીંયા એ લોકો વર્ષમાં એક વખત સરસ રીતે ચેરિટી બજાર લગાવે છે, જ્યાં બધા કન્ટ્રી પોતપોતાના સ્ટોલ લગાવે, પછી ત્યાં નૃત્ય વગેરેનું પણ પ્રદર્શન કરે. તો એ રીતે એમનો એક રોલ એ હોય છે ડિપ્લોમેટિક ગ્રુપમાં પોતપોતાના કલ્ચરને લગતું. બીજું હોય છે ભારતીય સમુદાયના લોકો સાથે સંપર્ક બનાવી રાખવાનો, એમની સાથે જે રીતે પણ શક્ય હોય તે સામેલ થવાનું એમના કાર્યક્રમમાં, તો એ પણ કરતા હોય છે. અને ત્રીજું લોકલ હોસ્ટ ગવર્મેન્ટ હોય, એ લોકો ક્યારેક ક્યારેક ડિપ્લોમેટિક સ્પાઉસીસ માટે કોઈ કાર્યક્રમોનું આયોજન કરે, એમના માટે કરે. તો એ રીતે અલગ અલગ રીતે મલ્ટીપ્રોંગ ઇન્વોલ્વમેન્ટ ડિપ્લોમેટના સ્પાઉસનું પણ રહેતું હોય.
ઉપરાંત અમારા પ્રોફેશનમાં, અમારા કામમાં જે જે આમ તો બધા લોકો એવું કહે કે ડિપ્લોમેટ નું સાંજ એટલે ડાઇનિંગ એન્ડ વાઇનિંગમાં જ કોઈ રોજ. સો એક Yeah. અમુક અંશે સાચું છે, અમુક અંશે સાચું પણ છે, કેમ કે અમારી જે રીતે તમે સિનિયર બનતા જાઓ એ રીતે તમે વધારે બિઝી થતા જાઓ, અને ઘણી બધી સાંજે તમે અથવા તો કોઈને ત્યાં આમંત્રિત હો છો, કોઈ કન્ટ્રીના રિસેપ્શનમાં અથવા તો કોઈ કાર્યક્રમમાં અથવા બિઝનેસ ઇવેન્ટમાં અથવા તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં કે સમુદાય, ભારતીય સમુદાયના લોકો દ્વારા જે કાર્યક્રમનું આયોજન થતું હોય એમાં તમે આમંત્રિત હોય, અથવા તમે પોતે ઘરે આમંત્રિત કરતા હો છો લોકોને, અને એમાં તમે વિદેશી ડિપ્લોમેટને પણ આમંત્રિત કરો, ભારતીય સમુદાયના લોકોને પણ આમંત્રિત કરો, અને સ્થાનિક જે દેશ હોય એમના લોકોને પણ તમે આમંત્રિત કરતા હોય છે. અને એ વખતે ભારતીય રાજદૂતાવાસના ઓફિસર અધિકારીના ઘરે એ લોકો મહેમાન બનીને આવ્યા હોય તો એમને સરસ રીતે ભારતીય ભોજન પીરસવાનું, એમની ઓળખાણ કરાવવાની કે શું પીરસાઈ રહ્યું છે, પ્લસ એમને ઘણા બધા પ્રશ્નો હોય એ લોકોને તો એમની સાથે સંવાદ કરવાનો, ઘણી વખત તમારા ઘરે અમુક આર્ટિફેક્ટ્સ હોય તમારા દેશના તો એમના વિશે એમને પ્રશ્ન થાય તો એ રીતે સંપર્ક બનાવવાનો, એમને પછી વાતો ચાલતી હોય તો એમાં ઘણી બધી માહિતીનું આદાન પ્રદાન થતું હોય, તો ત્યાં ફરી પાછું ન માત્ર ડિપ્લોમેટ પણ એમના સ્પાઉસનો રોલ પણ બહુ સક્રિય બનતો હોય છે. તો આ રીતે મેં તમને કહ્યું, ભારતના રાજદૂતાવાસ અને એમ્બેસીમાં ડિપ્લોમેટના સ્પાઉસનો રોલ ખૂબ અગત્યનો છે. હવે તમે થોડું તો કહ્યું કે ત્યાંના જે ભારતીય સમુદાય છે એમને તો તમે એમની સાથે સાંસ્કૃતિક રીતે તો હળો છો, એમના ફેસ્ટિવલ્સમાં પણ ભાગ લો છો, પણ એમની કોઈ એવી મુશ્કેલીઓ હોય કે જે દાખલા તરીકે ઇમિગ્રેશનની પ્રોબ્લેમ્સ હોય, વિઝાની, કોઈને સ્થળાંતર કરીને ભારત આવીને પાછું વસવું હોય, એવી બધી જે બાબતો છે એમાં તમે મદદ કરો છો? શું અધિકૃત રીતે ભારતનું રાજદૂતાવાસ હોય એ કોઈ પણ ભારતીય વ્યક્તિ કે જે વિદેશમાં રહેતા હોય એમના માટે પેલો પોઈન્ટ ઓફ કોલ હોય કે એમને કોઈ પણ સમસ્યા ઉદ્ભવે તો એ લોકો અમને અમારો સંપર્ક કરે. સો જ્યારે એ લોકો અમારો સંપર્ક કરે અથવા અમારા ધ્યાનમાં આવે તો ત્યારે અમારા અલગ અલગ એમ્બેસીમાં ડિપાર્ટમેન્ટ હોય અને રિલિવન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમે એ લોકોની મદદ કરતા હોઈએ. ક્યારેક એવું થાય કે એરપોર્ટ પર, હમણાં થોડા દિવસ પહેલાની વાત છે, એટલે એવું ઘણી વખત થતું હોય કે કોઈ ફ્લાઇટ અચાનકથી કેન્સલ થઈ ગઈ અને ભારતીય પ્રવાસીઓનું 70 લોકોનું જૂથ કે એરપોર્ટ પર છે અને હવે એમની પાસે બીજી ફ્લાઇટની કોઈ વ્યવસ્થા નથી, એમના માટે હોટેલની વ્યવસ્થા નથી, અથવા તો એમના વિઝાના ઇસ્યુ આવી રહ્યા છે, તો ત્યારે ભારતીય રાજદૂતાવાસ બહુ સક્રિય રીતે એમાં ઇન્વોલ્વ થતો હોય છે અને જે હોસ્ટ ગવર્મેન્ટ હોય, ઇમિગ્રેશન ઓફિસ હોય, એમની સાથે વાતચીત કરી અને એમના માટે કોઈ સરળ રસ્તો શોધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પ્લસ એરલાઇન્સ હોય અથવા તો બીજી કોઈ રીતે એમના માટે બીજી કોઈ સુવિધા કે જેનો અભાવ હોય એ પૂરી પાડવાની કોશિશ કરતા હોઈએ છીએ. તો એવા તો પ્રસંગો વારે વારે આવતા હોય છે અને એમાં દરેક હાઈ કમિશન કે એમ્બેસી અથવા કોન્સ્યુલેટ બહુ સક્રિય રીતે કામ કરતી હોય છે. તમને ખ્યાલ છે, હું લંડનમાં હતો ત્યારે તો કોવિડ નો પણ સમય હતો અને કોવિડ દરમિયાન તો ભારતીય એમ્બેસી અને રાજદૂતાવાસે એટલું બધું મોટું કામ કરેલું કે મેડિકલ ગાઈડલાઇન્સ પણ, અમે હેલ્પલાઇન પણ શરૂ કરેલી ત્યાં લંડનમાં તો, કે જે ભારતીય લોકો ત્યાં હતા અને એમની પાસે માર્ગદર્શન માટે અથવા તો તેમના પ્રશ્નો, તબીબીને લગતા પ્રશ્નો માટે પૂછી શકાય, એમને મદદ કરી શકાય, એમની સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય, એટલા માટે અમે લોકોએ મેડિકલ ગાઈડલાઇન શરૂ કરેલી, તો હેલ્પલાઇન શરૂ કરેલી અને એમાં ઘણા બધા ભારતીય મૂળના ડોક્ટરો પણ અમને મદદ કરેલી. તો ત્યારે પણ મેં એમ લોકોને કહેલું કે તમારી મદદ વિના અમે આ ન કરી શક્યા હોત. તો કોવિડ એક ઉદાહરણ છે, પણ રોજબરોજના જીવનમાં પણ, રોજબરોજના કામમાં પણ આવું ઘણી વખત થતું હોય. એરપોર્ટ પર કોઈ ફસાઈ ગયું અથવા તો ક્યારેક કોઈ
ક્રિમિનલ કેસમાં ફસાઈ જાય, સિવિલ કેસમાં ફસાઈ જાય, એક્સિડન્ટમાં કઈ ઇસ્યુ આવી જાય, તો એવા પાસપોર્ટ ચોરી થઈ ગયો, અચાનક જવાની જરૂર છે, કોઈના ઘરે કોઈ બીમાર છે અને અચાનક તેમને જવું પડે, એવા કેટલી અનેકવિધ સમસ્યાઓ અમારી સામે આવતી હોય, અને એ અમારી એક પાર્ટ ઓફ જોબ છે, એ અમારી એક જવાબદારી છે કે એને એનું સમાધાન લાવવા માટે પ્રયત્ન કરવો. તો એ અમે લોકો કરતા હોઈએ છીએ. સાથે જ જસ્ટ એડ કરી દઉં કે એવી જ રીતે બિઝનેસને રિલેટેડ મદદ પણ હાઈ કમિશન કે એમ્બેસી કરતી હોય છે. અમારો એક કોમર્સ ડિપાર્ટમેન્ટ હોય છે, ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ, જે બંને દેશ વચ્ચે વેપાર વાણિજ્યને વધારવા માટે પ્રયત્ન કરતા હોય છે. અને એમાં ક્યારેક બિઝનેસ ટ્રેડ કમ્પ્લેન્ટ પણ આવતી હોય, તો એમાં પણ અમે લોકો મદદ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. મેં કમેન્ટ જોઈ હમણાં કોઈની કે સ્પાઉસ કરતા ધર્મપત્ની વધારે અનુકૂળ ના આવે. મેં સ્પાઉસ શબ્દ એટલા માટે ઉપયોગમાં લીધો કેમ કે ઘણી વખત ડિપ્લોમેટ લેડી હોય, તો એટલે એમના માટે પછી ધર્મપતિ હોય, તો એટલે બંનેને આવરી લેવા માટે મેં સ્પાઉસ શબ્દનો ઉપયોગ કર્યો. કેન્યામાં સ્ત્રી છે ને તમારી હાઈ કમિશનર ઇઝ લેડી ને? ફોર એક્ઝામ્પલ, યસ, મારા હાઈ કમિશનર મહિલા છે, તો એમના હસબન્ડ સર્ટનલી ધર્મપત્ની ના કહી શકીએ. અચ્છા, થેન્ક યુ. બહુ સરસ રીતે તમે દાખલા આપ્યા. મને યાદ છે કે અહીં ભારતીય વિદ્યાર્થીઓ ભણતા હતા, એમને પણ તમે લોકોએ આશરો આપ્યો હતો, કારણ કે they couldn't pay the rent for so long, ને fees not, they couldn't go to college, ને એવું બધું હતું ને, ત્યારે લંડનમાં તમે એ લોકોને આશરો આપ્યો હતો. હવે આ તમને ખબર હશે જસ્ટ આમાં પર એક વાત કે હમણાં 2-3 વખત એવા મોટા દાખલા બની ગયા છે જ્યારે ઇવેક્યુએશન કરવું પડ્યું હોય છે અમારે, જેમ કે યુક્રેન માંથી થયેલું, અર્લિયર એની પહેલા લિબિયામાંથી થયેલું. તો આવી પરિસ્થિતિમાં પણ સૌથી મોટું કામ એ વખતે ભારતીય રાજદૂતાવાસનું હોય છે. અચ્છા, ઓકે. હવે તમે જે મને લાગે છે તમારો ઈરાનનો થોડા અનુભવો જણાવો તો મજા આવશે, કારણ કે ત્યાં રહીને તમે ઘણું બધું કર્યું છે. જી, ઈરાન પર્શિયન ભાષા પણ તમે ત્યાં રહીને શીખ્યા હતા? જી જી. સો હું અમારા લોકો માટે ભારતીય વિદેશ સેવા માટે જ્યારે તમે સર્વિસ જોઈન કરો એ વખતે તમને એક ભાષા અલોકેટ કરવામાં આવે છે, તમારે કમ્પલસરી ફોરેન લેંગ્વેજ કહેવાય. કમ્પલસરીલી તમારે એક ભાષા, વિદેશી ભાષા શીખવી પડે. તો દર વખતે સ્લોટ આવતા હોય. અપાર્ટ ફ્રોમ યુએન ની જે 6 ભાષાઓ છે એમાંથી અંગ્રેજી તો આપણા લોકો બોલે છે, એટલે બાકીની જે 5 ભાષાઓ સિવાય અમુક બીજી ભાષાઓને પણ અમુક સમયે ડિપ્લોમેટને સ્લોટ અલોકેટ થતા હોય. તો જ્યારે મેરી ટ્રેનિંગ ચાલતી હતી ત્યારે જે ભાષાના સ્લોટ આવેલા એમાં એક સ્લોટ હતો પર્શિયનનો. અને મારા એક તો લિટરેચરનો શોખ છે મને, એટલે તમને ખ્યાલ છે ગુજરાતી સાહિત્ય ઉપર પર્શિયનનો બહુ પ્રભાવ છે, વન. અને બીજું એ કે એ સમયે અને ઈરાનનું સ્થાન પણ મહત્વનું છે આપણા માટે. એક ઓઇલ સપ્લાયર છે, આપણા માટે એક બહુ મહત્વપૂર્ણ દેશ છે. ત્યાં આપણું એક પોર્ટ છે જે આપણે જેનું સંચાલન આપણે કરીએ છીએ, અને આપણો એક રીતે પડોશી દેશ છે. તો બહુ મહત્વનું હોવાને કારણે મેં એ વખતે એવું વિચાર્યું કે હું પર્શિયન લેંગ્વેજ લઈ અને હું ઈરાન જઈશ તો મારો એક ડિપ્લોમેટિક એક્સપિરિયન્સ પણ બહુ સારો થશે, અને હું એ બાને ફારસી ભાષા પણ શીખી શકીશ. સો એટલા માટે હું ઈરાન ગયેલો. અને ઈરાનમાં જઈને પહેલું કામ એ હોય કે એમ્બેસી જોઈન કરીને સાથે સાથે તમારે એક ભાષા શીખવા માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટ પણ જોઈન કરવાની થાય. તો મેં ત્યાં પર્શિયન ભાષા શીખી, ફારસી ભાષા શીખી. તો એટલા માટે પર્શિયન ઇઝ માય ફોરેન લેંગ્વેજ. અને ત્યાં લેંગ્વેજ પૂરી કરી અને ફૂલ પોસ્ટિંગ કર્યું મેં ઈરાનમાં. તો અત્યાર સુધીના બહુ સારા અનુભવોમાં જો હું યાદી બનાવું તો એમાં કદાચ સૌથી વધારે સંખ્યા ઈરાનના અનુભવોની હોઈ શકે, કારણ કે એ બધા યુનિક હતા, અજોડ હતા. ઈરાનમાંથી ઘણું બધું શીખવા મળ્યું, ઈરાનમાં ઘણું બધું જાણવા અને માણવા મળ્યું. ઈરાન વિશે અત્યારે અનફોર્ચ્યુનેટલી માહિતી ઓછી હોય છે, અથવા તો એક તરફી માહિતી હોય છે જે આપણને પ્રેસ વગેરેમાંથી મળતી હોય છે. તો તમે ત્યાં રહીને જ્યારે એ કન્ટ્રીને જુઓ તો તમને ખરેખર અલગ જ અનુભવ થાય. એકદમ સુંદર દેશ છે, હરિયાળો દેશ છે,
બહુ સરસ રીતે 4 ઋતુઓ હોય છે જે તારીખ પ્રમાણે બદલાતી હોય છે, 4 ઋતુઓ. એટલું સરસ ત્યાંની આબોહવા છે. તહેરાનમાં રહેતા હોય તો તહેરાનમાં તમને ગરમી દરમિયાન 35-37 ડિગ્રીનો પણ અનુભવ થાય, અને જ્યારે ઠંડી હોય ત્યારે તમારા ઘરે બરફ પણ પડે, અને તમે ત્યાંથી 20-25 મિનિટના ડ્રાઈવ કરી અને પહાડ પર સ્કીઈંગ કરવા પણ જઈ શકો. તો એટલું સરસ રીતે ઈરાનની આબોહવામાં જે બધી જ પ્રકારના અનુભવો તમને ત્યાં જોવા મળે. એકદમ સ્વચ્છ દેશ છે, તમને કચરો જોવા ન મળે. બહુ સારા લોકો છે, બહુ હેતાળ લોકો છે, એટલે તમને મહેમાન ગતિ તેમની લોકોની જેવી તમે બીજે ક્યાંય તમને માણવા ન મળે, એમના જેવી મિત્રતા તમને બીજે ક્યાંય માણવા ન મળે. તો ઘણું બધું ઈરાનમાં તમને શીખવા મળે ત્યાં જાવ એટલે. તમને બહુ સારા સારા અનુભવ થાય. મારો કહેવાનો મતલબ એમ છે, તમને એટલું સુરક્ષા એટલી કે તમે ઘર કદાચ ખુલ્લું છોડીને જતા રહો તો પણ બહુ ડરવાની જરૂર નહીં તમારે. એટલા સારા અનુભવો અમારા તો ઈરાન માટે છે. ક્યારે રસ્તો ભૂલી ગયા હોય અને કોઈને પૂછો તો એ પોતે કદાચ જાતે આગળ ડ્રાઈવ કરીને તમને ઘર સુધી પહોંચાડી જાય, અને પછી કે હવે આ તમારું ઘર આવી ગયું, હવે હું જાઉં છું. એટલા સારા સારા અનુભવ, અને જલ્દી મિત્ર બની જાય તમારા. તો ઈરાનના અનુભવો ખરેખર ખૂબ સારા રહ્યા. રોહિતભાઈ, આ જરાક અંગત પ્રશ્ન છે, તમને જવાબ ના આપવો હોય તો વાંધો નથી. તમારા પત્ની મુસ્લિમ ધર્મના છે, તો તમને ત્યાં પર્શિયામાં એમના લીધે વધારે ફાયદો થયો, એમના ધર્મની સમજણને લીધે, કે એમાં કઈ ફરક ના પડ્યો? એકદમ ડિસ્ટિંગ્વિશ કરવું મુશ્કેલ પડી શકે કે એને કારણે કઈ મને વધારે સમજ પડી કે નહીં, પણ આ હું તમને જે કહું છું એ અનુભવ બધા જ ભારતીય ડિપ્લોમેટના બધાને ત્યાં હોય થાય, છે. એટલે બરાબર મને લાગે છે યા. કે બધાને આટલા સારા અનુભવો થતા હોય છે. ધેટ્સ વોટ આઈ હેવ હર્ડ ફ્રોમ એવરીવન. તો એનો કોઈ કદાચ એને કારણે શક્ય છે કે અમે બંને લોકો જલ્દીથી કનેક્ટ કરી શક્યા ઈરાનના લોકો સાથે. પણ જે લોકો નહોતા મારી સાથેના જ મારા જે બીજા કલીગ્સ હતા, જે લોકો મુસ્લિમ નહોતા અથવા એમને મુસ્લિમ ધર્મ વિશે ડાયરેક્ટલી એટલો બધો પરિચય ન પણ હોય, તેમ છતાં પણ એમ લોકોના અનુભવો આટલા જ સારા રહેલા. તો એટલા માટે નહીં કે મારી પત્ની મુસ્લિમ છે, મારા અનુભવો સારા રહ્યા એટલા માટે નહીં, પણ ઈરાનના પોતાના સ્વયં જ અનુભવો સારા હોય છે એવું મને લાગે છે. અચ્છા, ઓકે. તો તમે આ તો બહુ સરસ રીતે સમજાવ્યું, અને મને હું ખુશી થઈ કે મેં તમને ઈરાન વિશે પૂછ્યું તો ઘણું બધું જાણવા મળ્યું. કારણ કે મારો પ્રશ્ન હતો કે આ બધા અનુભવોથી તમારા વ્યક્તિત્વ ઉપર, તમારા માનસ ઉપર કેવી અસર થઈ છે. તમે થોડી રીતે મને સમજાવ્યું કે યુ રિયલી એન્જોયડ ઇટ, અને ઘણું બધું જાણવા શીખવા મળ્યું. છતાંય કઈ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. નહીં? અચ્છા, તો હવે આપણે તો આ ઉમેરવામાં બસ ગુજરાતી. એટલું કે હા, બોલો. ઈરાન વિશે ઉમેરવું હોય તો માત્ર એટલું કે ત્યાંનું આજે પણ ત્યાંના લોકો કલ્ચરલી ખૂબ સમૃદ્ધ છે, લિટરેચર માં બહુ રસ ધરાવે છે. ત્યાં ઇસ્લામિક રિસ્ટ્રિક્શન્સ છે, એટલે અમુક જેમ કે હોલીવુડની મૂવી વગેરે ત્યાં તમને બહુ જોવા ન મળે. તો એ બધા અમુક થોડા ઘણા રિસ્ટ્રિક્શન્સ પણ તમારા ઉપર આવી જાય, પરંતુ તેની સામે એ સમય જે તમારો બચતો હોય એ સમયમાં તમે ત્યાં ઈરાનને જ વધારે માણી શકો. અને લોકો બહુ ફેમિલી ઓરિએન્ટેડ લોકો છે, બહુ સેફ છે. રાત્રે તમે અડધી રાત્રે પણ એકલા નીકળો, અને મહિલા પણ એકલા નીકળે તો પણ ક્યારેય ડરવા જેવું બનતું નથી. પ્રસંગ એવો કઈ બન્યા હોય એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું. અને લોકો સરસ રીતે, ઘણા બધા પાર્ક છે, બહુ ગ્રીન છે તહેરાનમાં. તો લોકો ગુરુવાર શુક્રવારે રાત્રે ફેમિલી સાથે ત્યાં જતા હોય છે, આરામથી લેટ નાઇટ સુધી ત્યાં એન્જોય કરતા હોય છે. તો એ બધું તો તમને બહુ ગમે. પરિવાર સાથે ત્યાં જઈને તમે સરસ રીતે આનંદ માણી શકો. હવે તમે, આ ગુજરાતી સાહિત્ય ફોરમ છે, એટલે તમે તો સાહિત્યકાર પણ છો, તો હવે આપણે તમારા સાહિત્ય તરફ વળીએ. તમે કઈ જાતના લેખો લખ્યા છે, અને તમારી જે નોવેલ છે એનું તો એનું જે શીર્ષક છે એ મને સમજાતું નથી, એટલે શેના વિશે છે એ વિશે અમને કહો. કયા પ્રકારના લેખો લખ્યા છે એના વિશે થોડું કહો. ઓકે.
તો લખવાનો શોખ મને શરૂઆતથી હતો. હવે કેટલો સમય લખી શકાય, શું લખી શકાય, એ ધીમે ધીમે તમે જે રીતની પરિસ્થિતિમાં હોય એ પ્રમાણે નક્કી થાય. તો ટૂંકી વાર્તા એક મારું ગમતું માધ્યમ છે. તો ટૂંકી વાર્તા હું ઘણી વખત લખતો હોઉં છું. એટલે ચિત્રલેખા.com ઉપર લગભગ 101 જેટલી ટૂંકી વાર્તા મેં મારી કોલમ ચલાવેલી, એમાં લખેલી 100 જેટલી ટૂંકી વાર્તા છે. ટૂંકી વાર્તા કરતા પણ એને હું ફ્લેશ ફિક્શન કહીશ, કેમ કે એ ઓનલાઈન મીડિયમ ઉપર હતું અને ઓનલાઈનમાં આપણને ખબર છે કે ઓનલાઈન રીડિંગ વખતે લોકોનું ધ્યાન જલ્દીથી ભટકતું હોય છે. તો 1200 શબ્દથી વધારે લોકો જાળવી ન શકે ઓનલાઈન વાંચતી વખતે. એટલે મેં એ પ્રમાણે જ એનું ફોર્મેટ સેટ કરેલું કે એને તમે ટૂંકી વાર્તા અને ફ્લેશ ફિક્શનની વચ્ચે, લઘુકથાની વચ્ચે ક્યાંક ફિટ બેસાડી શકો. સો લગભગ 101 જેટલી એવી વાર્તાઓ મેં ત્યાં લખી છે. એના ઉપરાંત પણ અમુક વખતે શબ્દ સૃષ્ટિમાં એકાદી વખત મેં વાર્તા લખેલી જે પ્રસિદ્ધ થયેલી છે. તો ટૂંકી વાર્તા એક માધ્યમ છે. બીજું માધ્યમ મારું શરૂઆતમાં એ રહેલું કે હું સિવિલ સર્વિસના ગાઈડન્સ માટે 5-6 વર્ષ સુધી મેં લગભગ કોલમ લખેલી ફૂલછાપમાં, સિવિલ સર્વિસ ગાઈડન્સના નામથી જ. તો એમાં હું માત્ર અને માત્ર સિવિલ સર્વિસ પર ફોકસ કરીને એજ્યુકેશનલ કોલમ લખતો. પછી અત્યારે જે મારી કોલમ આવી રહી છે, નવગુજરાત સમય નામનું એક ન્યૂઝપેપર છે ગુજરાતમાં. નવગુજરાત સમયમાં દર રવિવારે મારી ઉર્ધ્વગમનના નામથી કોલમ આવે છે. તો એ ઉર્ધ્વગમનને પણ હવે 6 વર્ષ થયા છે. તો એ ઉર્ધ્વગમનની જે કોલમ છે, જે રીતે નામથી સમજાય કે ઉર્ધ્વગમન આપણા જીવનમાં કઈ રીતે આપણે ઉર્ધ્વગમન કરી શકીએ, એ સબ્જેક્ટ પર હું લખતો હોઉં છું. અને એની બેઝિક પ્રિમાઇસીસ, બેઝિક થીમ એ છે કે જીવન 4 પાયા ઉપર ટકેલું હોય છે: આરોગ્ય, પરિવાર, કારકિર્દી અને આધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી. સો હેલ્થ, તમારી શારીરિક અને માનસિક હેલ્થ સારી ન હોય તો તમે જીવનને સારી રીતે માણી ન શકો. એવી જ રીતે તમારો પરિવાર, મિત્રો અને સમાજ સાથેના સંપર્ક તમારા સારા ના હોય, ત્યાં તમે સુખી કે ખુશ ના હોય તો તમને જીવન સારું ન લાગે. કારકિર્દી, ફાઇનાન્સ, સમાજમાં સ્ટેટસ, એ બધું પણ તમારી જરૂરિયાત પ્રમાણે, મોભા પ્રમાણે હોવું જરૂરી છે. અને ચોથું છે કે તમારી અંદરનો વિકાસ, સ્પિરિચ્યુઆલિટી તમે કહો, ધાર્મિક ન પણ હોય પણ તમે એક અંતઃમનથી કંઈક તમારી અંદરને તમે જાણતા હોય, પોતાની જે માહ્યલો જેને આપણે કહીએ એને તમે જાણતા હોવા જોઈએ. અને એવી જ રીતે આનંદ, પ્રમોદ, એન્ટરટેનમેન્ટ એ પણ તમારા જીવનમાં હોવું જોઈએ. તો આ 4 પિલર્સ ઇક્વલ હોય, સાથે સાથે એમનો વિકાસ થાય, એક સરખા મજબૂત હોય તો જીવન સમતલ રહે. તો એ કન્સેપ્ટ ઉપર જ એ 4માંથી કોઈ પણ વસ્તુને લગતું, ક્યારેક ફિલ્મ ઉપર પણ લખ્યું હોય, ક્યારેક પુસ્તક પર લખ્યું હોય, ક્યારેક કોઈ કહેવત પર લખ્યું હોય, અથવા તો અમસ્ત કોઈ મેનેજમેન્ટ કન્સેપ્ટ, મોટિવેશનલ કન્સેપ્ટ એના ઉપર લખ્યું હોય. તો ઓવરઓલ સ્પિરિચ્યુઆલિટી, પ્રેગ્મેટિક કન્સેપ્ટ, સોસાયટી વગેરેના ટોપિક્સને લઈને આ પ્રિમાઇસીસને ધ્યાનમાં રાખીને હું લખતો હોઉં છું. એ છે મારી ઉર્ધ્વગમન કોલમ. યુકેમાં આવ્યા પછી મેં યુકેમાં એક ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ બંનેમાં એક કોલમ શરૂ કરેલી. ગુજરાત સમાચાર ગુજરાતીમાં છે અને એશિયન વોઇસ ઇંગ્લિશમાં છે. તો એશિયન વોઇસમાં ઇન્ટ્રોસ્પેક્શન નામે એક કોલમ છે, જે સેમ ઇન્ટ્રોસ્પેક્ટ કરવા ઉપર હું ભાર આપું છું. અને એમાં પણ હું અલગ અલગ ટોપિકને કવર કરી લેતો હોઉં છું. આરોહણ, અગેઇન તમે જોયું હશે મારા બધા થીમના ટાઇટલ્સ બધા એ રીતના છે. આરોહણ, અગેઇન ફરી પાછું જીવનમાં આપણે કેવી રીતે આરોહણ કરી શકીએ, આગળ વધી શકીએ, ઉર્ધ્વ દિશા તરફ પ્રયાણ કરી શકીએ, એ રીતે. તો સ્પિરિચ્યુઆલિટી ઇઝ વન પાર્ટ, વન અંડરલાઇંગ થીમ ઓફ માય કોલમ્સ, એવું મને લાગે છે. અથવા તો હવે સમય જતા હું એના ઉપર વધારે ભાર આપી રહ્યો છું. અને આધ્યાત્મ એટલે હું હજુ કહું છું કે નોટ નેસેસરીલી રિલિજિયન, બટ આધ્યાત્મ ઇઝ સમથિંગ કે જે તમે પ્રેગ્મેટિકલી સોસાયટીમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો, તમારા રોજબરોજના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. આસપાસ લાગતા શોકને કેવી રીતે એબ્સોર્બ કરીએ આપણે, એ રીતે, જેને સેલ્ફ હેલ્પ પણ કહી શકાય, મોટિવેશન પણ કહી શકાય, પણ થોડા એક અલગ એંગલથી. તો એ મારી કોલમના મુખ્ય વિષયો હોય છે. શનાખ્ત વિશે હું તમને કહું. શનાખ્ત ઓરિજિનલી પબ્લિશ થયેલી ફૂલછાપ, કચ્છ મિત્ર અને
એ જન્મભૂમિ, ત્રણ ન્યૂઝપેપર એક જ ગ્રુપના છે. એ ત્રણેયમાં એક સાથે દર રવિવારે સાપ્તાહિક ધારાવાહિક નવલકથા તરીકે પ્રકાશિત થયેલી, અને પુસ્તક સ્વરૂપે લાવવા નહીં જતી, તો પછી થોડા સમય પછી અમે એને પુસ્તક સ્વરૂપે લાવ્યા. સનાખ્ત નામ છે, સનાખ્ત કાયદાનો શબ્દ છે. જ્યારે કોઈ ક્રિમિનલની આઈડેન્ટિટી કરવાની હોય ત્યારે પોલીસ, આપણે ગુજરાતમાં કે ઇન્ડિયામાં બધા, હિન્દીમાં પણ એવું કે પોલીસ ગુનેગારની શનાખ્ત કરવા જઈએ છીએ અમે. શિનાખ્ત બોલે અથવા શનાખ્ત બોલે. સો એ ફારસી શબ્દ છે. ફારસી શબ્દ છે. એટલે તમને ખ્યાલ છે કે આપણે ઇન્ડિયામાં જે મુગલ સમયથી કાયદાની ભાષામાં હજુ ઘણું બધું ફારસી શબ્દોનું ઇન્ફ્લુઅન્સ છે. તો એને કારણે શનાખ્ત એટલે ક્રિમિનલની આઈડેન્ટિટી. તો એક ક્રાઇમ થ્રિલર પ્રકારની નવલકથા છે, એટલા માટે એનું ટાઇટલ પણ એવું છે, શનાખ્ત. હવે તમારી વાતો સાંભળીને તો જાણવા મળે છે કે તમે તો રાત દિવસ જોયા વગર કામ કરનાર પુરુષ છો. એટલે મને એમ થાય કે આટલી બધી જવાબદારીઓ છે છતાં પણ તમને આ બધી કોલમ લખવાનો અને જે છે શોખ છે એ તમે જાળવી રાખ્યો છે. એટલે કેવી રીતે તમે આ મેનેજ કરો છો? અને બીજું એ કે તમારી જે કોલમ હતી, જે નવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે કે સિવિલ સર્વિસમાં જોઈન થાય, તો એમાંથી તમને કોઈએ એવું લખ્યું છે કે ભાઈ તમારા આ ગાઈડન્સને લીધે હું આગળ વધ્યો, એવું કોઈ સક્સેસફુલ એક્ઝામ્પલ હોય તો જણાવો. જી, તો પહેલા બીજા પ્રશ્નનો જવાબ પહેલા સિવિલ સર્વિસ વિશે. સિવિલ સર્વિસની જે કોલમ આવતી, તો એને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા લોકો નિયમિત રીતે પ્રતિભાવ આપતા. કેમ કે જેમ મેં તમને કહ્યું એમ, ગુજરાતમાં એટલું બધું માર્ગદર્શન નથી. તો ભલે એ કોલમ વાંચીને પાસ ન થવાય, ઘણું બધું બીજું વાંચવું પડે, પણ તેનાથી એટલી શરૂઆત થઈ શકે, રેગ્યુલર માહિતી મળી શકે એવું થતું. પ્લસ મારા પુસ્તકો પણ હતા, એટલે મેં એ સમયે સિવિલ સર્વિસને લગતા અમુક પુસ્તકો હતા મારા, અંગ્રેજીમાં અને અમુક ગુજરાતીમાં. તો ત્યારે એ પુસ્તકોને કારણે પણ બહુ સરસ રીતે લોકો પ્રતિભાવ આપતા કે એ પુસ્તકને કારણે અમને તૈયારીમાં બહુ ફાયદો થયો. અને ઘણા લોકો એવું પણ કહેતા કે પુસ્તક વાંચીને અમે પાસ થયા. બીજા પણ વાંચ્યા હોય, પણ એમ તો બહુ પોઝિટિવ. તમારે મ્યુટ થઈ ગયું, મ્યુટ થઈ ગયું છે. બોલો. You're fine now. Yeah. Can you hear me? અચ્છા, બોલો હવે. હા, બોલો. સોરી. તો એ પુસ્તકો ને કારણે તો ખરેખર આપણે કઈ લખ્યું છે ને કોઈને મદદરૂપ બની રહ્યું છે. બીજો પ્રશ્ન, પહેલો પ્રશ્ન જે તમારો હતો એ એવો છે કે શોખ કેવી રીતે સમય મળે છે. તો મારી સલાહ હંમેશા દરેક લોકોને એવી હોય છે કે આપણે આપણા પ્રોફેશનલ કાળ દરમિયાન, ખાસ કરીને 25 થી લઈને 65 સુધી, અથવા તો 25 થી લઈને 60 સુધી, એટલા બધા કામમાં તરબતર થઈ જતા હોઈએ છીએ. અને થવું પણ જોઈએ, કેમ કે જે કામ આપણે કરતા હોઈએ એમાં આપણું પૂરેપૂરું ધ્યાન હોવું જરૂરી છે. પણ એ કામમાં તરબતર એટલા થતા જતા હોઈએ છીએ કે જ્યારે નિવૃત્ત થઈએ ત્યારે ખબર જ નથી હોતી કે મારે શું કરવું છે. તો એવું ન થવું જોઈએ કે આપણે જન્મ્યા છીએ કામ કરવા માટે, અને કામ તો કરીએ જ છીએ, પણ કામ કરવાનો અર્થ એ નથી કે તમે અને તમારું પ્રોફેશન એક થઈ જાય. હું જે છું, હું અલગ વ્યક્તિ છું, અને મારું જે કામ છે, મારું પ્રોફેશન છે, અલગ છે. એ બંનેને હું જોડી ન શકું. એ વાત મને અમુક વાંચન અને અમુક ઉદાહરણ જોવા, મારી સામે નજર સામે જોવાથી સમજાય. અને આઈ એમ લકી કે હું એ પહેલા સમજી ગયો. એટલા માટે મને એક વાત જે પુસ્તકો વાંચવાથી ધ્યાનમાં આવી એ છે કે દરેક વ્યક્તિએ એક કે બે શોખ રાખવા જ જોઈએ. અને જયારે આપણે કહીએ શોખ એટલે એક
એક્ટિવ સક્રિય શોખ હોવા જોઈએ. એવું માત્ર ટીવી જોઈએ છીએ શોખ છે નહીં, એ નિષ્ક્રિય છે. તમે એમાં કશું કરતા નથી, માત્ર જુઓ છો, રાઈટ? વિમ્બલ્ડન નું તમે કહ્યું હતું, વિમ્બલ્ડન જોવાનો શોખ છે, યસ ફાઇન, બટ એ સક્રિય નથી, પેસિવ છે. એની સામે તમને જો ટેનિસ રમવાનો સક્રિય શોખ હોય તો યસ, એ તમારો શોખ છે. એવા સક્રિય શોખ 1 કે 2 દરેક વ્યક્તિએ રાખવા જ જોઈએ, અને ધે શુડ બી વેરી સ્ટ્રોંગ. એટલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે તમે જ્યારે પણ તમને ફ્રી સમય મળે ત્યારે તમે એને પકડો. એ તો ખરું જ, પણ એના માટે થઈને તમે તમારો સમય ફ્રી કરવાની કોશિશ કરો કે નહીં, મારે આ કરવું છે. તો એ કારણે હું આ જાળવી શક્યો છું, મારું લેખનનો શોખ અને વાંચનનો શોખ. સો મારી સલાહ તો દરેક વ્યક્તિને એવી છે કે વાંચન લેખન એ આપણા આત્માના ખોરાક જેવું છે અને બહુ જરૂરી છે, ખાસ કરીને વાંચન. તો વાંચન ક્યારેય કોઈએ છોડવું ન જોઈએ. જેમ મેં કહ્યું કે જીવનમાં 4 સ્તંભ હોય, તો એક સ્તંભ છે આપણો આંતરિક વિકાસ, જેમાં આધ્યાત્મ, જ્ઞાન, આનંદ, પ્રમોદ વગેરે હોઈ શકે. તો એમાં વાંચન તમને બહુ મદદરૂપ થઈ શકે. સો મારા માટે લેખન એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને આઈ થિંક લકીલી મેં હજુ એને છોડ્યું નથી. અને હું કોઈને કોઈ ફોર્મેટ બદલતો રહેતો હોઉં છું, પ્રમાણ બદલતો રહેતો હોઉં છું, પણ લખતો રહેતો હોઉં છું. ક્યારેક મોટિવેશનલ ને જે સ્પિરિચ્યુઆલિટી છે એના ઉપર વધારે લખાણ થતું હોય, ક્યારેક સમય કાઢી અને ટૂંકી વાર્તા કે નવલકથા એના ઉપર કામ થતું હોય છે. અને નવલકથાઓ અત્યારે પણ મારી લખાઈ રહી છે, અમુક લખેલી છે જેને મઠારવાની બાકી છે. તો એ પ્રક્રિયામાં થોડો સમય આપીને હું જોડાયેલો રહેતો હોઉં છું. અને એને કારણે મને લાગે છે કે જે આપણું વ્યક્તિત્વ હોય એ એક સર્વાંગી વ્યક્તિત્વ બની રહે, ન કે માત્ર તમારું એક પ્રોફેશનલ વ્યક્તિત્વ તમારું રહે. તો એ કદાચ કારણ રહ્યું કે મેં લખવાનું હંમેશા ચાલુ રાખ્યું છે, અને લખવામાં હું હંમેશા સમય મારી રીતે શોધી લેતો હોઉં છું. રોહિતભાઈ, એક વાર મેં જોયું હતું કે તમે ત્યાં છો પૂર્વ આફ્રિકામાં, ત્યારે તમે કેન્યા વિશે ગુજરાતીમાં લેખ લખ્યા છે. તો એ કારણે ગુજરાતના ગુજરાતીઓને કદાચ ઈસ્ટ આફ્રિકા ફરવા આવવાનું મન થાય. એટલે એ મને બહુ ગમ્યું હતું તમારો લેખ. મેં જે વાંચ્યો તો મેં આઈ ઇવન મેડ અ કોમેન્ટ ટુ યુ કે હું ખુશ થઈ છું કે તમે આ રીતે પૂર્વ આફ્રિકાનો પ્રચાર કરો છો, એઝ અ પ્લેસ ઓફ. હવે આપણે ઘણી બધી વાતો કરીએ ને, સમય પણ. ભદ્રાબેન, વેરી ક્વિકલી તમે સારું યાદ કરાવ્યું. હું જયારે યુકે હતો ત્યારે હું પાછું મ્યુટ થઈ ગયું. યુકેમાં હતો ત્યારે કોલમ હતી મારી, યુકે ડાયરી. એવી જ રીતે કેન્યામાં આવ્યા પછી મેં કોલમ લખેલી, કેન્યા ડાયરી, જેના મેં લગભગ 60-65 એપિસોડ કરેલા. અને પછી મેં એવું વિચાર્યું કે આઈ વિલ ડુ અ સ્મોલ બુકલેટ ઓન ધેટ. તો બુક, ન માત્ર ડાયરી બટ કોલમ નહીં, પણ એક બુક કરીશ. એટલા માટે પછી કોલમ તરીકે બંધ કર્યું છે, બટ આઈ ઇન્ટેન્ડ ટુ રાઇટ સમથિંગ સ્મોલ ઓન કેન્યા એન્ડ માય એક્સપિરિયન્સીસ હિયર, જેવી રીતે યુકેમાં કરતા. તો એટલા માટે એ તમે એમાંથી જ વાંચી હશે અને તમને ગમી હશે, કદાચ તમે કહ્યું. તમે આપણે મોકલો છો ને વોટ્સએપ ઉપર લેખ, એ મેં વાંચ્યો હતો. અચ્છા, હવે આપણે ઘણી બધી વાતો કરી અને સમયનો બહુ અભાવ છે. એટલે જો કદાચ તમને કંઈ પણ સંદેશો પાઠવવો હોય કે મેં કંઈ હજી ભૂલી ગઈ હોઉં પૂછતા, તો હવે તમારો ચાન્સ છે કહેવા માટે. કશું નહીં, બહુ સૌથી પહેલા તો એ કે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ જીએસએફ. આ કાર્યક્રમનું આયોજન તમે રેગ્યુલર નિયમિત રીતે કરી રહ્યા છો. ગુજરાતીનો પ્રચાર પ્રસાર અને જાળવણી સારી રીતે કરી રહ્યા છો, સંવર્ધન કરી રહ્યા છો ભાષાનું, અને એમાં ભાગીદાર થવા માટે આજે તમે મને તક આપી, તો મારા માટે એક ગૌરવની વાત છે. અને મને ખરેખર ખૂબ આનંદ થયો તમારી સાથે વાત કરીને. એક એટલું કહીશ કે મારો એક બ્લોગ છે, તો મારું મોટાભાગની કોલમ્સનું લખાણ હું ત્યાં સંગ્રહિત કરી લેતો હોઉં છું, અને અઠવાડિયે એકાદી વખત ત્યાં બધી મારી જેટલી કોલમ આવી હોય ત્યાં હું મૂકી દેતો હોઉં છું, rohitwadwana.com ના નામથી એ મારો બ્લોગ છે. તો ત્યાંથી પણ કોઈને વાંચવું હોય, જૂના પણ કોઈ મારા આર્ટિકલ વાંચવા હોય તો વાંચી શકો, અથવા તો નિયમિત રીતે પણ હું ત્યાં બધું જે પેલા છપાઈ જાય હું ત્યાં મૂકતો હોઉં છું. તો એ મારી ડાયરી જેવું છે, બટ ઓનલાઈન ડાયરી છે જે બધા માટે ખુલ્લી છે. મને છે તમારા જે પર્યાવરણ અને એમાં છો તમે
સભ્ય છો ને એના વિશે પૂછું, પણ હવે સમય નથી અને આપણે સાંસ્કૃતિક સંદેશ સંબંધો વિશે જ વાત કરવાની હતી, એટલે એ પછી જો સમય હશે તો ક્યારેક એની વાતો કરીશું. પણ રોહિતભાઈ, ખૂબ ખૂબ આભાર. ચોક્કસ. બહુ જ ઘણું બધું જાણવા મળ્યું અને તમે રાઈટ પાથ ઉપર છો જીવનમાં એ જાણીને ખૂબ આનંદ થયો અને બીજા લોકોને પણ એમાંથી કંઈક ને કંઈક જાણવા મળ્યું હશે. થેન્ક યુ કોકિલાબેન. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ રોહિતભાઈ, તમારા જીવન પ્રત્યેનો જે અભિગમ છે એ પણ સાંભળીને ખૂબ જ આનંદ થયો અને ઘણું તો પ્રેરણાત્મક છે બધું, એટલા માટે પણ આનંદ થયો. હવે કૌશલભાઈ ચોકસીને એક પ્રશ્ન છે તો આપણે એમને આમંત્રિત કરીએ છીએ. કૌશલ. નમસ્તે રોહિતભાઈ. નમસ્તે. તો હમણાં જે આપણે જ્યારે મોદી સાહેબ રશિયામાં હતા ત્યારે એવું કીધું કે આ 10 વર્ષ તો ટ્રેલર છે, પિક્ચર બે બાકી છે. તો તમારી કારકિર્દીમાં એવું જ લાગે છે કે આ 20 વર્ષનું ટ્રેલર તમારું જોયું, પિક્ચર બધી બાકી છે, કારણ કે ઘણું બધું સરસ તમે કામ કરી રહ્યા છો અને ઘણું બધું આગળ થઈ શકે એવું લાગે છે તમારી બેકગ્રાઉન્ડ જોતા. તો મારો જે પ્રશ્ન છે, એકચ્યુઅલી આઈ થિંક જ્યારે મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર છે ત્યારે એક મેં સ્ટેટમેન્ટ કહેલું કે ઇન્ડિયાને બેસ્ટ સીએમઓ મળેલા છે, એનો ચીફ માર્કેટિંગ ઓફિસર. કારણ કે જે એમણે ભારતીય સંસ્કૃતિનો જે પ્રચાર કર્યો છે છેલ્લા 10 વર્ષમાં એ ઘણો જ પ્રશ્ન છે. યોગા જે પહેલા જનરલ હતું, હવે પીપલ રિલેટ યોગા ટુ ઇન્ડિયા વિથ ઇન્ટરનેશનલ યોગા ડે કે પછી હમણાં મિલેટનું કર્યું પ્રમાણે. તો તમે જે ઉર્ધ્વગમનની જે વાત કરી, જે 4 સ્તંભ, એમાં એક 5મો સ્તંભ આપણા ગુજરાતીઓ માટે અને ઇન્ડિયન માટે છે ખાવાનું પણ છે, ખોરાક છે, 5મો સ્તંભ છે, બધામાં ખુશી. સાચી વાત. તો મારો ક્વેશ્ચન એના પરથી હતો કે રોલ ઓફ ગેસ્ટ્રો ડિપ્લોમસી, રાઈટ, કે જે ઇન્ડિયાનું આપણું વિવિધ પ્રકારનું જે ક્યુઝિન છે, જે આપણે લગભગ 50 થી 70 જાતના એથેનિક ફૂડ ઇન્ડિયામાંથી છે, રાઈટ. હમણાં મિલેટ તો આપણે ટ્રાય કર્યો ગવર્મેન્ટે, પણ આવા ઘણા બધા પ્રયોગો થાઈલેન્ડે કરેલા છે, સાઉથ કોરિયાએ કરેલા છે, અને ઇન્ક્લુડિંગ ઇન્ડિયામાં જે ઓસ્ટ્રેલિયામાં થયેલું જ્યારે સ્ટુડન્ટનું, ત્યારે કંઈક વિન્ડલું વાયોલન્સ અગેન્સ્ટ વાયોલન્સ વિથ વિન્ડલ, એવી રીતના કરીને એ લોકોને પ્રમોટ કરવાનો ટ્રાય કરેલો હતો. થાઈલેન્ડનું બી ઘણું મોટું એક 2000 લગભગ 20 વર્ષ પહેલા એ લોકોએ ખૂબ બધા શેફ ને બધા બહાર મોકલ્યા હતા. અમેરિકામાં 2000 થાઈ રેસ્ટોરન્ટ ખોલવાનો એ લોકોનો, હવે $1 મિલિયન પણ બિઝનેસ થાય તો $2 બિલિયન બિઝનેસ બની શકે, પણ કલ્ચરલ એક્સચેન્જ જબરજસ્ત થઈ શકે. તો આ બાબતમાં તમારું શું માનવું છે, અને ભારત સરકાર આ ટાઈપનું કશું કરી શકે? વી આર ઓલરેડી ડુઈંગ. હું તમને કેમ કે સમય થઈ રહ્યો છે, બહુ ક્વિકલી હું તમને એક્ઝામ્પલ આપીને જ કહી દઉં. ગયા વખતે જ્યારે મિલેટ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ સેલિબ્રેટ કર્યું આપણે, ત્યારે અમે લોકોએ ભારતથી 2 શેફ બોલાવેલા, એવોર્ડ વિનિંગ શેફ ને બોલાવેલા, અને એ લોકોની અમારી એના માટે રિક્વેસ્ટ સ્પેશિયલી એવી હતી કે તમે જે ભારતીય ડિશ હોય છે એને મિલેટમાં કન્વર્ટ કરીને બનાવી શકો તો વધારે સારું. તો એ લોકો અહીંયા આવ્યા, 4-5 મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ સાથે અમે એનું ટાઈપ કરેલું, એમણે એમના લોકલ શેફને ટ્રેન પણ કર્યા, અને અમે બધી જગ્યાએ ફૂડ ફેસ્ટિવલ કર્યો, જેમાં મિલેટ પણ સાથે અમે પ્રમોટ કર્યું. તો ફૂડ ફેસ્ટિવલ ઇઝ પાર્ટ ઓફ અવર કલ્ચરલ પ્રમોશન, અમે લોકો કરતા હોઈએ છીએ, એટલે એ જરૂર થાય છે, રેગ્યુલર થાય છે, અમે લોકો પણ કરીએ છીએ. ઇન્ડિયન રેસ્ટોરન્ટ લગભગ બધી જગ્યાએ હોય છે, તમને ખ્યાલ છે, કેમ કે ભારતીય કોમ્યુનિટી સમુદાય ઘણી બધી જગ્યાએ છે. તો એ ખરું, તો અમે લોકો પણ એ કામ કરીએ છીએ, જરૂર કરીએ છીએ. યોગા તમને ખબર છે, હવે 10 વર્ષ થયા. આ વખતે અમે 10મો ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા સેલિબ્રેટ કર્યું, 4000 લોકો સાથે એક બહુ મોટા ગ્રાઉન્ડમાં અહીંયા સેલિબ્રેશન થયેલું. ફરી પાછા કેન્યાના મંત્રી હતા, યુએન ની અંદર અમે સેલિબ્રેટ કર્યું, અહીંયા નાઇરોબીમાં યુનાઇટેડ નેશન્સની જે ઓફિસ છે ત્યાં પણ કર્યું. તો એ પણ બહુ સારી રીતે કામ થઈ રહ્યું છે. તો યસ, જેમ હું વચ્ચે એમ પણ કહેતો હતો કે અમારું એક કામ એવું હોય છે કે અમે લોકોને ઘરે આમંત્રિત કરતા હોઈએ છીએ, અથવા તો રેસ્ટોરન્ટમાં આમંત્રિત કરી અને એમની સાથે વાતચીત સાથે એમને ભારતીય ફૂડ, ભારતીય ખોરાક સાથે પણ પરિચિત કરાવવાનું એક રીતે પરોક્ષ રીતે કામ થતું હોય છે. તો એમાં પણ અમે ભારતીય ડિશ તો સર્ટનલી એનો પ્રચાર કરીએ જ છીએ. તો જરૂર, આઈ મીન, ક્યારેક પણ લોકોને તમે મળો તો એ લોકો જ્યારે તમારા ઘરે આમંત્રણ હોય તો જરૂર આવવા ઈચ્છે, કેમ કે એ લોકોને ભારતીય ફૂડ
ટેસ્ટ એનો લાગેલો છે બધા લોકોને. બરાબર. ના, થેન્ક યુ. ના, જેમ ભદ્રાબેને કીધું એમ કે યુએનઈપી પરનું તમારું જે છે એના માટે બીજું સેશન રાખવું પડે. હું પણ COP28 હતો અને ઘણું બધું તમારું આ એ જે છે એ પણ એ બહુ જુદી જ આખી વાત છે. આજે એનો આપણે બધે સમય અલગ કમ્પ્લીટલી યસ કમ્પ્લીટ અલગ છે. થેન્ક યુ. સરસ રોહિતભાઈ, આના રિલેટેડ હું એક જ નાનો પ્રશ્ન પૂછીશ કે હમણાં તમે ઈરાનની જે સંસ્કૃતિ વિશે ખૂબ સરસ પોઝિટિવ વાતો કરી અને તમે ઘણું બધું ફર્યા બી છો બહાર, તો ભારતીય સંસ્કૃતિ વિશે બધાના મનમાં આટલું જ માન હોય છે? ભારતીય સંસ્કૃતિ વિશે હજુ સુધી મેં ક્યાંય નકારાત્મકતા જોઈ નથી. અને ન માત્ર ભારતીય સંસ્કૃતિ વિશે પરંતુ ભારતીય સમુદાયના લોકો વિશે પણ હંમેશા મેં સકારાત્મક જ સાંભળ્યું છે દરેક જગ્યાએ. ખૂબ સરસ. હા, એટલે અત્યારે જાણે એમ સારું લાગ્યું કે આપણા માટે બહાર બધી ઘણી જગ્યાએ અને આપણા બધા ફેસ્ટિવલ બહાર સરસ ઉજવાતા હોય છે, એ પણ ખૂબ સરસ વાત છે. ઓકે, હવે આપણે એમની પાસે આટલું બધું સરસ સાંભળ્યું અને આવતા અઠવાડિયે સુરેન્દ્રભાઈ આપને શું કહેવું છે કહી શકો છો. થેન્ક યુ કોકિલાબેન. રોહિતભાઈ સરખા વક્તાને અહીંયા લાવવા માટે તમારો આભાર. રોહિતભાઈ, તમારો ઘણો આભાર. આજે આભાર વિધિ હું નથી કરતો, આ મારી વાત છે. મારે પહેલા કહેવાનું છે તે કહું. તમારું જે આખું વક્તવ્ય હતું, જે સંભળાય છે ને? હાજી. હા, તમારું જે રોહિતભાઈ વક્તવ્ય હતું એટલું સરસ, એટલો બેલેન્સ્ડ અપ્રોચ અને તમારા નિરીક્ષણનો પરિપાક તમે બધાને આપ્યો. બે ત્રણ વાતો જેને કહેવાય કે ઉડીને આંખે વળગે એવી હતી. એક તો ઈરાન વિશે. સામાન્યપણે શું છે કે લોકોને જે મીડિયામાંથી જાણકારી મળે એ હોય. એક આપણામાંના શ્રોતાએ લખ્યું કે યુએસના મીડિયા ઈરાનને દુશ્મન દેશ તરીકે જ ઓળખાવે છે, કે ઇટ્સ અ રોગ કન્ટ્રી ને એવું બધું. હવે તમે તમારા જાત અનુભવે જે વાતો કહી ખરેખર બહુ જાણવા જેવી હતી અને જાણે કે અમે તમારી સાથે જલ્દી ટૂંક પ્રવાસ કરી લીધો હોય એવું પણ લાગ્યું. એનાથી વધારે આ તો જરાક તમને કહી દઉં છું, પણ ખરેખર જ બહુ ગમ્યું. તમે તમારા પણ જે તમારી કારકિર્દીની વાત કરી, તમારો જે રીતે પ્રોફેશનલ વિકાસ થયો બધું જ. અને આવી રીતે જે કોઈ ફર્સ્ટ હેન્ડ જાણકારી જે કોઈની પાસેથી મળે, તમે કેનિયાની વાત કરી, એટલે એ રીતે બધું જ યુકેની કે તમે એમ્બેસીમાં કે હાઈ કમિશનમાં શું પ્રવૃત્તિઓ કરો છો ભારત વિશેની. મારે જે પ્રશ્ન છે એ છે કે કેનિયામાં, એટલે કેનિયા ત્યારે ટાંગાનિકા હતું અને ઝાંઝીબાર હવે ટાન્ઝાનિયા. મારે કહેવાનું શું છે કે 1972માં જ્યારે ઈદી અમીન સત્તા પર આવ્યો અને ભારતીયોને મોટા પ્રમાણમાં હિજરત કરવી પડી, એમાંના મોટા ભાગનાઓ યુકેમાં આવીને સ્થાયી થયા. તો હવે આજે એને 50 વર્ષથી વધારે થઈ ગયા, પણ ત્યાંની પ્રજામાં એઝ મચ એઝ યુ હેવ બીન એબલ ટુ ફાઇન્ડ આઉટ કે ગેજ, કંઈ એવું લાગે છે કે ભારતીયો જે કંઈ થોડા ઘણા ત્યાં હશે પરમેનન્ટ વસવાટવાળા, એમને છે તે કાંઈ હજી એમના પ્રત્યે ત્યાંના લોકોને કંઈ દ્વેષ કે એવી કંઈ ઇન્ટરનલ એવી લાગણી ખરી કે આજે એવું ભૂંસાઈ ગયું છે? એ મને પ્રશ્ન છે. સુરેન્દ્રભાઈ, મારા અહીંયાના છેલ્લા 2 વર્ષના અનુભવ અને મારે બધા લોકો સાથેનો જે સંપર્ક છે એના પરથી મને એવું લાગે છે કે એ જે 1972માં થયું એ એક પોલિટિકલ ઇન્સિડન્ટ હતો. એટલે એ સામાજિક નહોતું, રાજકીય વધારે હતું એવું મને સમજાઈ રહ્યું છે. અને એ રાજકીય ઘટના હતી, એમાં પણ હવે પરિવર્તન આવ્યું છે અને પરિવર્તન બહુ નિશ્ચિત રીતે આવ્યું છે. એનું કારણ હું તમને કહું છું. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી પ્રવાસી ગુજરાતી પર્વ નામે એક કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં બંને વખત હું ગયેલો એક વક્તા તરીકે. અને બંનેમાં મારી સાથે હતા કેનિયાના યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાનીજી. તો નિમિષા માધવાની અને હું, અમે બંને એક પેનલમાં હતા એ ડિપ્લોમેટ તરીકે. તો નિમિષા માધવાની
પહેલા ઇન્ડિયામાં હાઈ કમિશનર હતા યુગાન્ડાના, હવે લંડનમાં છે. એમણે એવું કહ્યું કે યુગાન્ડા સરકાર બધા જે લોકો ત્યાંથી સ્થળાંતરિત થઈ ગયા છે એમની સંપત્તિ પણ પાછી આપવા તૈયાર છે અને બધા લોકોને ફરીથી ત્યાં આવવા અને નવા લોકોને આવવા માટે આમંત્રણ આપે છે અને યુગાન્ડા બધા માટે ખુલ્લું છે અને સૌને આવકારે છે. એવું એમણે અધિકૃત રીતે એક પોલિસી નીતિ વિશે વાત કરેલી. સો એ દર્શાવે છે કે અત્યારની જે પરિસ્થિતિ છે યુગાન્ડાની એ સામાજિક અને રાજકીય બંને રીતે અલગ છે અને એ લોકો ફરીથી આવકારે છે લોકોને, અને ઘણા બધા લોકો પાછા આવી પણ ગયા છે અને અમુક લોકોએ પોતાની જૂની સંપત્તિ પાછી મેળવી પણ છે. એટલે તમારા પૈકી પણ જો કોઈની પાસે જૂના કાગળ હોય તમારી સંપત્તિ વગેરેને રિલેટેડ, યસ યુ કેન ગો એન્ડ ક્લેમ ઇટ બેક. સારું. જો કે પણ અહીંયા તો મેં ક્યારેય કેન્યામાં તો એવું જોયું કે સાંભળ્યું નથી. એટલે થેન્ક યુ આ માહિતી આપવા માટે. મેં તો કહ્યું જ કે આપણને બધાને ખબર છે કે 50 થી વધારે વર્ષ થયા અને આટલા બધા વર્ષોના વહાણા વાઈ જાય તો ફરક તો પડે જ, અને તમે આ કહ્યું તો વધારે જાણવા મળ્યું અને બહુ જ સારી બાબત છે કે આજે એ છે તે મૂળ વસવાટ કરેલાઓને આમંત્રે છે વગેરે. ઘણું સરસ. એક હું હવે જતા પહેલા એટલે કે મારું પૂરું કરવા પહેલા એક કહું, બીજી એક તમે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહી કે આજે સીધી નૃત્યકારોને બોલાવ્યા, એ બહુ જ સરસ બાબત છે. આઈ મીન ધેટ આસ્પેક્ટ અનલેસ વી ફાઇન્ડ આઉટ કે તમારા સરખા કોઈ પાસેથી જાણવા મળે બહુ ખ્યાલ ના આવે. એટલે બહુ સારી બાબત છે કે માત્ર ટ્રેડિશનલ નૃત્યો કે એવું બધું, નથિંગ રોંગ વિથ ધેટ, પણ આનાથી ઘણું સારું આ રીતે જળવાઈ રહે બંને દેશો વચ્ચે, અને મોર દેન આઈ કેન સે. અને આમ પણ રોહિતભાઈ ઘણું ગમ્યું તમારું વક્તવ્ય, અને થેન્ક્સ અગેન. ખૂબ સરસ. હવે આપણે સુરેશભાઈ મકવાણા, અમારા ભોપાલના એમ્બેસેડર, એમને આપણે આભાર દર્શન માટે બોલાવીએ, કારણ કે આટલો સરસ પ્રોગ્રામ થયા પછી જો અમે આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને, તો એમને બોલાવીએ અને એ પછી જગદીશભાઈ તમારું છે બોલવાનું. હા સુરેશભાઈ. ખૂબ ખૂબ આભાર કોકિલાબેન, આદરણીય કોકિલાબેન. ખૂબ આનંદ થયો. આજનો 1 કલાક કઈ રીતે ગયો ખબર પણ નહીં પડી બધાને, અને એટલું સહજ અને સરળ આજનું એને વક્તવ્ય ના કહેતા આપણે સંવાદ કહીએ, એટલો અદભુત સંવાદ થયો કે મને મજા આવી. અને આપણે ઈરાનમાં ફરી આવ્યા, યુકેમાં ફરી આવ્યા અને કેન્યામાં ફરી આવ્યા, અને વાસ્તવમાં આપણું જે વૈશ્વિક GS પરિવાર છે એ આજે સિદ્ધ થતો લાગે છે મને કોકિલાબેન. એટલે ગુજરાતી સાહિત્ય ફોરમ ગુજરાતની સંસ્કાર નગરી વડોદરાથી શરૂ થઈને આજે સમગ્ર વિશ્વમાં એનું ફેલાવો કરી ચૂક્યું છે. તો એના માટે સૌથી પહેલા આપણે આદરણીય કોકિલાબેનનો આભાર માનીએ. અને એમની આખી જે ટીમ છે આપણી, સંસ્થાપક તરીકે, સંરક્ષક તરીકે મેડમ, પછી આપણા અલકાબેન છે કે જે નિદેશક અને માર્ગદર્શક તરીકે કામ કરી રહ્યા છે, એમનો પણ આભાર માની લો અલકાબેન. અને સતત આપણા જે બિઝી રહેતા હોય છે રિંકીબેન, ખાસ તો કારણ કે ટેકનિકલ અને જે આ બધું કામ બહુ અઘરું હોય છે, તો રિંકીબેન આપનો પણ આભાર. અને કૌશલભાઈ પણ છે જ આપણી સાથે જોડાયેલા. અને આજના હવે જે સૌથી મહત્વનો બિંદુ છે, આજના આપણા જે મુખ્ય અતિથિ અને વૈશ્વિક મહામાનવ હું કહું છું એમને, કારણ કે ગુજરાતના સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી આજે એટલા મોટા હોદ્દા પર છો આપ, એટલે એવું કહેવાનું થાય કે આજનું જે આપણું વક્તવ્ય છે ને એ હજારો યુવાનોને પ્રેરક બની રહેશે. હું આ એક વિધાન કરું છું ને મારા મતે બિલકુલ અતિશયોક્તિ વાળું નથી, કારણ કે જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામ પાસ કરવી એ બધાનું સપના હોય છે. અને ગુજરાતના તમે કહ્યું એમ કે 10, 15, 12 જણ પાસ થતા હોય છે, અને જ્યારે તમે પાસ થયા ત્યારે તો માંડ આંગળીના વેઢે ગણાય 2-4 જણ યુપીએસસી ક્લિયર કરતા હોય. તમે એ વખતે યુપીએસસી થયા અને ગુજરાતમાંથી IFS જેને કે આપણે ઇન્ડિયન ફોરેન સર્વિસીસમાં જોડાયા, તો એક આ બહુ મોટું કામ અને બહુ મોટું એક આપણું તમારું કહેવાય તપશ્ચર્યા અને પરિશ્રમ પણ કહેવાય સાહેબ. તો એ રીતે રોકાયા પછી જયા પછી ગુજરાતીમાં એટલું સરસ રીતે તમે બોલી રહ્યા છો ત્યાં. અને હું તો ગુજરાતીનો શિક્ષક છું, અધ્યાપક છું, એટલે ગુજરાતી ભાષામાં
તમે લખો છો કે સર્જક તરીકે, અને આટલી બધી કોલમ પણ લખો છો. એટલે આ બધું બધા કામમાં કે ને બહુમુખી એ પ્રતિભાના આપ સ્વામી છો એવું કહું તો અતિશયોક્તિ મારા મતે નથી. આદરણીય રોહિતભાઈ વઢવાણા સાહેબ, તો તમારો હું ખૂબ આભાર માનું છું, અને ખાસ કરીને એટલા માટે કે કોકિલાબેન આપને ગમે ત્યાંથી પણ ગોતી લાવ્યા, અને આજે સમગ્ર ગુજરાતીઓને, જેને કહે ને કે મોદી સાહેબ કહે છે ને વારે ઘડીએ કે 6 કરોડ ગુજરાતીઓને, હવે તો આપણા ભારતથી કહેવાય 140 કરોડ ભારતીયો નું માન વધે એવું આજનો મારા ખ્યાલથી સંવાદ આપણો થયો, અને કમસે કમ આપણા ગુજરાતના યુવાનોને બહુ ઉપયોગી થશે. આ ક્ષણે એક સરસ શબ્દ વચ્ચે આવે તો રોહિતભાઈ કહેલું શિનાક્ત. તો હું વચ્ચે શોધતો તો શિનાક્ત પર કઈ શેર મળે, મને મળ્યો નહીં, પણ બહુ સરસ શબ્દ છે. અને આપણા આજના જે સંવાદ સાધનાર આદરણી ભદ્રાબેન એ બહુ અનુભવી છે મેડમ, પણ હું હંમેશા એમને સાંભળતો હોઉં છું ધ્યાનથી, કે એમણે જે રીતે આપણા રોહિતભાઈની શિનાક્ત કરી, જે રીતે એમણે એમની પાસેથી વાતો કઢાવી, એ પણ એક અદભુત કળા અહીંયા દેખાય મને. આદરણી ભદ્રાબેન, તો આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને બધા આપણા દરેક એમ્બેસેડર, દરેક અલગ અલગ આપણા સેન્ટરના, એમનો પણ આભાર. અને ભલે અહીંયા ના જોડાયા હોય પણ આપણા યુટ્યુબ ચેનલ પર બધા જશો અને ત્યાં આ વ્યાખ્યાનને બને તેટલું વધારે શેર કરજો, એટલે વધારે યુવાનો અને આપણા જે ભાવિ સપના સેવનાર આપણા ભાવિ યુવાનોને, ગુજરાતીઓને મદદરૂપ થશે આજનું. તો આ ક્ષણે હું આ સૌ એમ્બેસેડરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, અને બાકી જે શ્રોતાઓ આપણા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, અને પુનઃ રોહિતભાઈનો આભાર માનીને વિરમું છું. નમસ્કાર. કોકિલાબેન, નમસ્તે. ખરેખર જેમ હું ઘણી વખત કહું છું ને કે પીછા વગર મોર શોભેની, એમ આપણા વક્તા અને શ્રોતાઓ દ્વારા આ ગુજરાત સાહિત્ય ફોરમ જે છે એ મોર જેવું શોભી રહ્યું છે. એટલે ખરેખર આભાર, અને ખૂબ જ પ્રશંસનીય આજનું આપણું વક્તવ્ય હતું. હવે છેલ્લે આપણી આ જે સફર છે ને એને અલ્પ વિરામ આપું તો છું, પણ એમાં રોહિતભાઈ, અમારા જગદીશભાઈ છે ને એ 96 વર્ષના છે, અને દર વખતે મારે એમને 2 મિનિટ આપવાની એ સન્માન આપવું છે. એટલે તમારી પરમિશન લઈને હું જગદીશભાઈને બોલવા માટે આમંત્રિત કરું છું. જગદીશભાઈ. હાજી, સંભળાય છે? હાજી, નમસ્તે. મારું મોસાળ વઢવાણમાં, એટલે એ રીતે વઢવાણા શબ્દ સાથે અસ્માકમ બદરી ચક્રમ યુષ્માકમ તો બદ્રફલમ. મારું ગાડું એ બદરીના કાષ્ટમાંથી બનેલું છે, અને આપને ત્યાં બોરનું ઝાડ છે, એટલે એ રીતે મારો બાદરાણી સંબંધ થઈ ગયો. હવે ખાસ તો મારે જે કહેવાનું છે તે કે આ કક્ષાના જો બધા આપણા એમ્બેસેડર્સ થાય, હું એમને આદર્શ એમ્બેસેડર્સ ગણી શકીશ, કારણ કે વ્યક્તિગત રીતે પોતે પણ કેટલા વિકસ્યા છે, અને બીજી બાજુ એમનું જે કામ છે એને પણ સંપૂર્ણ રીતે પૂરો ન્યાય આપતા જ રહ્યા છે. આવું બહુ ઓછું જોવા મળે છે. એટલે આ કક્ષાની વ્યક્તિઓ પસંદ થાય અને આ કક્ષાનું શિક્ષણ આ નવા એમ્બેસેડરોને અપાતું થાય તો ઘણું બધું મળે. અને મારે જે બીજું કહેવાનું છે તે ભદ્રાબેને જે રીતે આખી વાતને એક પછી એક મુદ્દાઓ પકડીને આપની પાસેથી બધું કઢાવવાનો ઉત્તમ રીતે પ્રયાસ કર્યો, અને તે રીતે આપણને બધાને દરેકના મનમાં જે કંઈ પ્રશ્નો હશે તે ભદ્રાબેન દ્વારા બહાર નીકળતા ગયા. એટલે ભદ્રાબેને તો આજે જેટલા શ્રોતાઓ છે આ બધા શ્રોતાઓની નાળ પારખી લઈને એમની પાસેથી શું કઢાવવું એ રીતે કુશળતાપૂર્વક કામ કર્યું. એટલે એમને પણ હું ખાસ અભિનંદન આપીશ. મને દર વખતે આ રીતે કાર્યક્રમમાં 2 મિનિટ આપે છે, એને માટે આ સમગ્ર આખું કુટુંબ છે એ બધાનો વ્યક્તિગત આભાર માનું છું. અને આ રીતે 2 મિનિટ જ્યારે મને મળતી થશે તો મારા 100 વર્ષ બરાબર પૂરા થશે. કરવાના જ છે 100 વર્ષ, કરવાના જ છે 100 વર્ષ આપણે. રોહિતભાઈ એમણે એવું કહ્યું છે
કે અત્યારે 210 થયા છે ને તે 500 એપિસોડ થશે ને ત્યારે હું એને સેલિબ્રેટ કરવાનો છું, એટલે 100 વર્ષ. તમે કહી રાખ્યું છે, કારણ કે મને આશીર્વાદ મારા વડીલોએ આપ્યો છે કે શતમ જીવ શરદ, શરદમ. 100 વર્ષ જીવ, એટલે એ આશીર્વાદ મારાથી ખોટા ન પડાય. ના, એટલું વડીલોનું માન રાખવું પડે ને તમારે, આશીર્વાદ સાચા એટલે જ, કરવા એટલે જ. પડે. સરસ. તો હવે આપણી આજની જે સફર છે એ સફરને આજે અલ્પવિરામ આપીએ છીએ. આજના કાર્યક્રમ માટે અસ્તુ, અહીંયા આપણે વિરામ લઈએ છીએ.